અયોધ્યાકાંડની અંદર સર્વદા ભગવાન મહાદેવને સદાય મારી રક્ષા કરો આવી રીતના વંદન કર્યા છે. અને પછી રઘુનાથજીના એ દિવ્ય મુખારવિંદની શોભાને વંદન કર્યા છે. જ્યારે સાંભળ્યું કે રામ રાજ્યાભિષેક થવાનો છે તો કંઈ બહુ વધારે આનંદમાં ન આવી ગયા. અને પછી એવું સાંભળ્યું કે રઘુનાથજી આપનો રાજ્યાભિષેક નહીં થાય, આપને તો વનમાં જવાનું છે. ત્યારે કંઈ તથા ન મમલે વનવાસ દુઃખતા, વનના દુઃખોને એ અનુભવીને પણ ન મમલે, એ કોઈ મ્લાન ન થઈ ગયું. આવી રઘુનાથની એ દિવ્ય મુખાંબુજ શ્રી એ સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા, દિવ્ય મંગલોની દેનારી બની રહે. અને એ પછી રામચરિતમાનસની અંદર આ પ્રસિદ્ધ શ્લોક નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, નીલ કમલ જેવું જેમનું શ્યામલ કોમલ દિવ્ય અંગ છે. સીતા સમારોપિત વામ ભાગમ, હવે લગ્ન થઈ ગયા છે એટલે ડાબી બાજુમાં જેને શ્રી જાનકીજી બિરાજે છે અને જેમના હાથની અંદર મહાસાયક ચારુ ચાપમ, પાણવ એટલે હાથની અંદર મહાન ધનુષ્ય અને બાણ એ વિરાજે છે. એવા રઘુવંશના નાથ શ્રી રામચંદ્રજીને આપણે સૌ વંદના કરીએ છીએ. નમામિ રામમ રઘુવંશનાથમ, રઘુવંશના નાથ રઘુનાથજીને વારંવાર વંદન. પ્રસિદ્ધ દોહરાથી પ્રારંભ કરે છે અયોધ્યાકાંડનો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુદ સુધારી, બરનઉ રઘુબર બિમલ જસુ, જોદાયક ફલચારી. ગુરુદેવના ચરણારવિંદની રજને હું મારા મન રૂપી અરીસાને સાફ કરવા માટે થઈને એનો ઉપયોગ કરું છું. ગુરુદેવના ચરણારવિંદની રજથી જ્યારે મારું મન સાફ થઈ જશે તો હવે રઘુવરનો એ યશ હું ગાઈ શકીશ. કારણ કે રઘુવરનો યશ પણ વિમલ છે, એમાં મલ નથી. અને એવા દિવ્ય શુદ્ધ રઘુવરના એ ચરિત્રને જે ચારેય ધર્મ અર્થ કામ મોક્ષ એ ચારેય ફલનો દેનારો છે, એને હવે હું આપની સામે ગાઈશ. ગોસ્વામી તુલસીદાસ જે અયોધ્યાકાંડના પ્રારંભની ચૌપાઈ લખે, જબ તે રામ બ્યાહી ઘર जब ते राम ब्याही घर आए, जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए. नित नव मंगल शब्द समझाए तो गाओ. मोद बधाए, नित नव मंगल मोद बधाए, नित नव मंगल मोद बधाए. भुवन चारी दस भूधर भारी, भुवन चारी दस भूधर भारी. सुकृत मेघ बरषहि बरबारी, सुकृत मेघ बरसहि सुख बारी. सुकृत मेघ बरषहि सुख बारी, सुकृत मेघ बरसहि सुख बारी. रिधि सिद्धि संपत्ति नदी सुहाई, रिधि सिद्धि संपत्ति नदी सुहाई. रिधि सिद्धि संपत्ति नदी सुहाई, रिधि सिद्धि संपत्ति नदी सुहाई. उमगी अवध अम्बुधि कहूँ आई, उमगी अवध अम्बुधि कहु आई. उमगी अवध अम्बुधि कहूँ आई, उमगी अवध अम्बुधि कहु आई. वन चारी दस भूधर भारी, भुवन चारी दस भूधर भारी. जब ते राम, जब ते राम, जब ते राम ब्याही घर आए.
પૂજ્ય બાપુશ્રી કથામાં પધાર્યા છે. આપણે આદરપૂર્વક ખૂબ તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. તાળીઓ પાડીને સ્વાગત એટલે કરીએ છીએ કે આપના મનમાં હનુમાનજી આ સંકલ્પ આપ્યો ને અમે બધાએ બેસીને આ, બાકી તો દુનિયામાં હરામ જ છે, આપના હિસાબે અમને બધાને રામના ગુણગાન ગાવાનો અને સાંભળવાનો અવસર મળ્યો. બરનૌ રઘુબર બિમલ યશ જોદાયક ફલ ચારી. રઘુનાથજીના યશનું કેવલ વર્ણન કરવું એ ધર્મ જ છે, એ જ અર્થ છે, એ જ કામ છે, મોક્ષ પણ એ જ છે. દુનિયાની આપાધાપીથી મને ને તમને છોડાવીને ભગવાનના ચરણમાં લગાડી દે, કમ મોક્ષ છે. કેટલા કલાકો જતા રહે આપણને સૌને ખબર ન પડે. હૃદયની અંદર બિરાજેલા હનુમાનજી કથાનું શ્રવણ કરે, હૃદયની અંદરથી બિરાજેલા હનુમાનજી જ કથાનું ગાયન કરે, આનંદ આવે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનેતિ. બ્રહ્મનું સ્વરૂપ જ આનંદ છે. જ્યાંથી આનંદ પ્રાપ્ત થાય માનો ત્યાંથી મને ને તમને ભગવાન પ્રાપ્ત થાય છે. જો આનંદ સિંધુ સુખ રાશિ સી કરતે ત્રૈલોક સુપાસી સો સુખ ધામ રામ અસનામા. આનંદ, સુખ, શાંતિ, વિશ્રામ, નિરાત જ્યાંથી મળે ત્યાંથી ભગવાન મળે છે. વળી પાછા પિતાંબર ધારણ કરેલા, હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરેલા રઘુનાથજી પ્રગટ થઈ જાય. આપણે બધાય એ કૌશલ્યાના કુંવરની આરતી ઉતારીએ, પરંતુ પરમાત્મા મને ને તમને કેવી રીતે એ પ્રાપ્ત થાય છે? શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજી જેવા મહાન ભગવત ભક્તનું વચન છે, કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. અનુભવમાં આવતો આનંદ જ ભગવાન છે. અનુભવની અંદર જે આનંદ આવે એ પરમાત્મા છે. શ્રી વસુદેવજી પણ શ્રીમદ ભાગવતમાં આવું જ વાક્ય બોલ્યા છે. ભાગવતમાં 3-4 વખત છે શ્રી કે પરમાત્મા શ્રી હરિ છે એ મને ને તમને ત્યાં જ અનુભવમાં આવે છે, આનંદના રૂપમાં. ત્યારે જ સમજો આ ભગવત પ્રાપ્તિ છે. રામ બ્રહ્મ પરમારથ રૂપા. રઘુનાથજી બ્રહ્મ છે, પરમાર્થ સ્વરૂપ છે. કૃષ્ણ પરમાત્મા પણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. જ્યારે હું ને તમે ભગવાનની સાથે જોડાઈએ છીએ, એ જ ધર્મ, એ જ અર્થ, એ જ કામ પણ અને એ જ મોક્ષ. પરમાત્મા શ્રી હરિનું દિવ્ય ચરિત્ર ચાલે છે. રામચંદ્રજી જ્યારથી વિવાહ કરીને ઘરે આવ્યા ત્યારથી અયોધ્યાની અંદર નિત નવા આનંદ મંગલ થઈ રહ્યા છે. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ વસ્તુ લખી છે. કોઈ જગ્યાએ મેં સાંભળ્યું 12 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ ભોગવ્યો અને પછી દશરથજીએ પેલો કાન પાસે સફેદ વાળ જોયો, એની ચર્ચા છે. કોઈ જગ્યાએ અમુક 1000 વર્ષનું પણ વર્ણન છે. અને આ અમુક 1000ના અંતે આપણે સાંભળીએ એનું કારણ આપણે 70-80 થી આગળ વધતા નથી. પણ એવું જ છે, કલિયુગની અંદર અમુક દશકા સુધી લોકો જીવે, વધીને 10 દશકા, અમુક દશકા સુધી. દ્વાપર યુગની અંદર અમુક સેંકડા સુધી, અમુક સદીઓ સુધી. કારણ કે કૃષ્ણ પરમાત્મા પોતે 100 થી ઉપર 25 વર્ષ આગળ ચાલ્યા હતા. ભીષ્મ ને એ બધા તો એમનાથી કેવડા મોટા. અમુક સદીઓ સુધી લોકો જીવતા હતા. એ પ્રમાણે દ્વાપર યુગ ની ઉપર ત્રેતાયુગ આવે અને એ ત્રેતાયુગની અંદર અમુક 1000 વર્ષ સુધી લોકો જીવતા હતા. રામ ભગવાન આની ગણતરી પ્રમાણે નહીં તો એ 60,000 વર્ષ પૃથ્વી ઉપર હતા. કારણ કે ત્યારે આયુષ્ય છે એ અમુક 1000 વર્ષ. જાનકીજી ધરતીમાં સમાયા શ્રીમદ ભાગવતના વર્ણન અનુસાર એ પછીથી રામ ભગવાન 13,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર. જાનકીજી ધરતીમાં સમાઈ ગયા પછી 13,000 વર્ષો સુધી. ત્રયોદશાબ્દ સાહસ્રમ અગ્નિહોત્રમ અખંડિતમ. સુખદેવજી મહારાજ કહે છે 13,000 વર્ષ સુધી અખંડિત અગ્નિહોત્રનું આરાધન કર્યું છે. તો અત્યારે અમુક દશકાઓ સુધી, દ્વાપર યુગ આપણી પહેલાનો, એની અંદર અમુક સૈકાઓ સુધી, અને એની ઉપર ત્રેતાયુગની અંદર સ્વાભાવિક રીતે જ લોકો અમુક 1000 વર્ષ સુધી, અને બિલકુલ શંકા નથી અમુક લાખ વર્ષ સુધી પહેલામાં સત્યયુગમાં. અને એનું મોટું ઉદાહરણ રામાયણમાં આપણને મળે છે જાંબવાન. જબ અહીં ત્રિવિક્રમ ભયે ખરારી. જ્યારે પરમાત્મા શ્રી હરિ વામન રૂપ લઈને પધાર્યા હતા એવે સમયે રઘુનાથજીના એ દિવ્ય ભગવાન વામનના એ દિવ્ય રૂપને જોઈને કિષ્કિંધા કાંડના છેડે શ્રી જાંબવાનજી એવું બોલ્યા છે કે જ્યારે
નહીં બધા કહેવા માંડ્યા કે 100 યોજનનો સમુદ્ર ઠેકવો હોય તો જાંબવાને કીધું કે હું એક કામ કરી શકું એવો હતો, પણ ભાઈ અમારો એ જમાનો હતો ત્યારે, હવે મારાથી ન થાય. એટલે જ્યારે હું તરુણ હતો એવે સમયે મારી સ્થિતિ હતી, અને એનું વર્ણન પોતે જ કર્યું છે. જબહી ત્રિવિક્રમ ભયે ખરારી તબ મેં તરુણ રહે બલભારી. જાંબવાનજી કહે છે જ્યારે ભગવાન વામન બન્યા ને ત્યારે હું તરુણ હતો ને મારામાં બહુ બળ હતું, અને બલિ બાંધત પ્રભુ બાઢ એવું સો તન બરની ન જાય. બલિરાજાને બાંધવામાં ભગવાને જે શરીર વિસ્તાર કર્યો હતો એનું તો વર્ણન ન થઈ શકે, પણ એવડા મોટા શરીરની પણ ઉભય ઘરી મહ દીનહી સાત પ્રદચ્છિન ધાઈ. ઉભય ઘરી માત્ર 2 જ ઘડીની અંદર તો એવો હું તરુણ ને એવો બળવાન કે ભગવાન વામનના એ વિરાટ રૂપની પણ મેં 2 ઘડીમાં 7 પરિક્રમા કરી લીધેલી. આપણે કરી લઈએ પણ શિવલિંગની. કારણ કે ગદ મદ બિચારા હાલે માંડ હું એમાં કઈ પરિક્રમા કરી લેતા હતા. અહીંયા લખ્યું છે કે ઉભય ઘરી મહદીની 7 પ્રદચ્છિન ધાઈ. એવો દોડ્યો તો, કારણ કે ભગવાન વામન તો પછી બલિરાજાને માથે પેલું 3જું પગ મૂકે પછી તો પાછા તરત હતા એવા થઈ ગયેલા. એટલે એટલી વારમાં મારી પાસે સમય નહોતો ને મારે ભગવાનના વિરાટ રૂપની પરિક્રમા કરવી હતી, અને મેં પરિક્રમા કરી. કેમ વ્યાસજી આ વસ્તુ ભાગવતમાં નહીં લખી હોય? લખવું જોતું હતું ને. આ તો બહુ મોટી ઘટના કહેવાય કે ભગવાનના વિરાટ રૂપની પણ 7 પરિક્રમા કરી લીધી. પણ ત્યારે જાંબવાનજી એમ કહે છે મારામાં બહુ બળ હતું, અને વ્યાસજી એવી કોઈ વસ્તુ લખી નથી કે જેમાં મારામાં બહુ આમ હતું ને તેમ હતું ને. એણે તો ભગવાનની ભક્તિ કેમ વધે એવી વાત. ભગવાનની પરિક્રમા કરતાં મારામાં એવડી ત્રેવડ હતી કે 7 પરિક્રમા હું કરી આવ્યો. આ વસ્તુ ક્યાંય આવે નહીં ત્યાં. ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત પુરાણમ. તો મારે આપની સામે તો એ વાત રાખવી છે કે જાંબવાનજીમાં આટલી તાકાત હતી કે એ 2 જ ઘડીમાં દોડીને એ શરીરની એમણે 7 પરિક્રમાઓ કરી લીધેલી. એટલે સત્યયુગની અંદર વામનજીનો અવતાર છે તો સત્યયુગમાં જાંબવાનજી હતા. પછી ત્રેતાયુગ આવે, ત્રેતાયુગની અંદર રઘુનાથજીની સેનામાં જાંબવાન છે, અને પછી દ્વાપર યુગ આવે, કૃષ્ણ ભગવાનના સસરા. એ એક જ 2-3 જાંબવાન નથી, એક જ જાંબવાન છે, અને એ પણ છે. અને હજી એ ત્યાં રાણાઓમાં જે ઓલી જાંબવાનની ગુફા છે તો ત્યાં તો એવી લોકવાયકા છે કે ક્યારેક અહીંયા રીંછના પગલાં દેખાય છે. કદાચ હોય તો હોય, એ ખરું ખબર નહીં. કહેવાનો મારો ભાવ એ છે અમુક લાખ વર્ષ સુધી બિલકુલ કોઈ શંકા જ નથી. એટલે અત્યારે અમુક દસકાઓ દ્વાપરની અંદર, અમુક સૈકાઓ ત્રેતાયુગની અંદર, અમુક 1000 વર્ષ, અને સત્યયુગની અંદર અમુક લાખ વર્ષ લોકો રહે. આ બિલકુલ આપણી પાસે પ્રમાણો છે. તો અત્યારની આયુષ્યની જે વાત છે એ પ્રમાણેની છે. જ્યારે રઘુનાથજી ઓછામાં ઓછા 50 થી 60 હજાર વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા હશે, આમાં કોઈ શંકા નથી. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વર્ણન છે. કોઈ કહે કે થોડા વર્ષ, 10-12 વર્ષ તો ત્યારે કંઈ ગણાતા જ નહોતા, અને આ તો ત્યારે વર્ણન ન કરાય. બાકી રામની ઉંમર ને જાનકીજીની ઉંમરમાં કેવડો ફરક હતો એનું આપણે ત્યાં વાલ્મીકીમાં નામાં તેમ બધી જગ્યાએ વર્ણન મળે. અત્યારે આપણે એ ફરક સહન ન કરી શકીએ, એવડો મોટો ફરક ઉંમરમાં રહેતો હતો, ને એ પ્રમાણે વિવાહો થતા હતા. કૃષ્ણ ભગવાનના પણ વિવાહો એવી રીતના થયા. ઘણા પરિવારોમાં મામા ફઈના ન પરણે. કૃષ્ણ ભગવાનની 2 પત્નીઓ એવી છે જે સગા ફઈની દીકરીઓ છે. તો આ પ્રમાણે પુરાણોની કથાની અંદર બધા વિસ્તાર આવતા હોય છે. રાજાએ આવી રીતના રાજસભાની વચ્ચે મુગટ સરખો કર્યો, એ કથા અલગથી આમ સ્પેશિયલ ઉલ્લેખ કર્યો છે ગોસ્વામીજીએ. આપણને એમ થાય આ એવી કેવી પ્રવૃત્તિ છે કે આ અલગથી આનો ઉલ્લેખ કરવો પડે, આના માટે અલગ ચૌપાઈઓ ખર્ચવી પડે. પરંતુ ગોસ્વામીજીએ જે કંઈ કર્યું છે તે બધું જ વિચારીને કર્યું છે. સત્યમ શિવમ સુંદરમ છે આ ગ્રંથ. પ્રાસાદિક ગ્રંથ છે. રચી મહેશ નિજ માનસ રાખા. રચના મહેશ્વરની કરેલી છે, એટલે કંઈ એક અક્ષર પણ આડો અવડો આમ થઈ ન શકે એવી રીતના છે. રાજાએ જ્યારે હાથમાં અરીસો લીધો ત્યારની તમે ચોપાઈ વાંચો ને તો ત્યાં એવું લખ્યું છે કે રાજસભામાં દશરથજી બેઠેલા અને એમના સૌભાગ્યની, એમના પુણ્યની એટલી બધી પ્રશંસા કરતા હતા આજુબાજુ બધા દરબારીઓ. એક પણ ખોટી નહોતી. એમને એમને ખોટા ખોટા વખાણ કરતા હોય બધાને, એના વડે કંઈ રાજા પાસેથી સ્વાર્થ હોય અથવા તો કંઈ ડર હોય, એ રીતના ભય કે લોભની અંદર કરાતી આ પ્રશંસા હતી નહીં. સાચા વખાણ દશરથજીએ બધું જોતા હતા, સાંભળતા હતા. અને એ સમયે હાથમાં અરીસો લીધો, એનો અર્થ એ કે દશરથજી મને ને તમને શીખવાડે છે જ્યારે સાચી પ્રશંસા થતી હોય ત્યારે પણ
અરીસો હાથમાં લઈને પોતાનું મોઢું જોવાની ટેવ રાખવી. દશરથજીની તો બધી જ ઉલટાના દશરથના તો પૂરતા વખાણ થયા ન કહેવાય. ઇન્દ્ર મહારાજ પણ જેને એ ગાદીએ અડધું આસન ઉપર બેસાડતા હોય, જે સ્વયં ચક્રવર્તી હોય, અને સ્વયં રઘુનાથજી જેના પુત્ર હોય, એના વખાણ પૂરતા થઈ ગયા એમ કોણ કહી શકે? દશરથજીના બધા જ વખાણ સાચા થતા હતા, પરંતુ તોય તે એમણે અરીસો લઈને જોયું છે કે હું આ વખાણને લાયક છું ખરો? એમ મને ને તમને શીખવાડે છે. એ તો લાયક જ નહીં, મહાલાયક છે. પરંતુ મારા ને તમારા માટે થઈને ઉપદેશ છે કે સાચી પ્રશંસા થાય ત્યારે પણ જરાક જોવું જોઈએ હો. નહીતર આ એવી વસ્તુ, નિંદા પચાવવી સહેલી છે, પણ વખાણ પચાવવા બહુ કઠિન છે. હારા હારા આ રસ્તા ઉપરથી પડી ગયા છે. નહીં, નારદજીની કથા આપણે જોયેલી. કહી પ્રિય બચન કામ પરિતોષા. નારદજીએ એ કામદેવને જીવતો છોડી મૂકેલો, પેલો ખૂબ વખાણ કરીને જતો રહ્યો, પણ નારદજીની એમણે સમાધિ તો તોડાવી દીધી ને. પરમાત્મા શ્રી હરિના પિતા છે. સમસ્ત વખાણો એમને બિલકુલ સર્વ ઉપમાઓ લાયક છે, પરંતુ તોય તે એ જોવે છે અરીસામાં. અને આ અરીસો એટલે બીજું કંઈ નહીં, હે, આ રામાયણ, આ ભાગવત, આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓની, પંડિતોની વાણીઓનો ભરોસો નહીં. એ કોક રાજાઓને ખુશ કરવાનું, કોક શેઠિયાઓને ખુશ કરવાનું, ગમે એવા સરસના છંદોમાં કાવ્યો બનાવી દે ને પાછા રાજાઓને ને શેઠિયાઓને અર્પણ કરે. એ એક વાત થઈ. બાકી જે ભગવાનના ગુણ ગાવા માટે થઈને જે વાણી વપરાતી હોય, શ્રી હરિ સિવાય જેની વાણીનો વિષય બીજું કોઈ ન બનતું હોય, આવા જે પ્રાસાદિક ગ્રંથો ઉતર્યા છે એ બધાને શાસ્ત્રો કહેવાય છે. અને એ 18 પુરાણો, વેદો અને સંતોની વાણીઓ જે છે, વૈષ્ણવોની, પરમ ભગવદીઓની જે વાણી છે, એ બધી વાણી મારા તમારા માટે અરીસાનું કામ કરે. આપણે એમાં જોવાનું. ગોસ્વામી તુલસીદાસજીએ વૈરાગ્ય સંદીપની લખી છે. વૈરાગ્ય સંદીપનીને જે કોઈ વ્યક્તિ વાંચે ને ખબર પડે એની અંદર સંતોનું એ લક્ષણો કેવી રીતના હોવા જોઈએ, વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. ગોસ્વામી તુલસીદાસજીની વાણી મારા તમારા માટે થઈને અરીસાનું કામ કરે. સુરદાસ, કુંભનદાસ, આ બધા જે અષ્ટછાપ ભગવદીઓ થયા, એ લોકોની વાણી મારા તમારા માટે થઈને અરીસાનું કામ કરે. સુર, ચૈતન્ય, કબીર, તુલસી, મીરા, આ બધાના જે વચનો છે મારા તમારા માટે અરીસાનું કામ કરે. એ અરીસામાં જોવાનું કે આને હું લાયક છું કે નહીં. અને લાયક હોય તોય વધારે ને વધારે નમતો જાય એ સાચો સાધક. દશરથજીએ જ્યાં એ મુગટને સરખો કર્યો ત્યાં શ્રવણ સમીપ ભય સિતકેસા કાન પાસે થોડા સફેદ વાળ જોયા છે. જાણે કે વૃદ્ધાવસ્થા આવીને કાનમાં કહેતી હોય, રાજા હવે તમે રામને એ યુવરાજ પદ આપી દો અને એમ કરીને જીવનનું સાર સર્વસ્વ છે તમારા અંકે કરી લો. મહારાજ, તમે જીવનનો સર્વશ્રેષ્ઠ લાભ છે એ જીવનનો ને જન્મનો લાભ લઈ લો. હૃદયમાં વિચાર આવ્યો, તરત જ બહુ જ રાજી થયા છે કે આવો શુભ વિચાર મને અત્યારે આવ્યો, બહુ સારું થયું. વળી પાછી એ જ વાત, કંઈક સારું છે, દોડો ગુરુજી પાસે. સૌથી પહેલા વશિષ્ઠજી પાસે. વશિષ્ઠજી પાસે જઈને પ્રણામ કર્યા છે અને ત્યાં જઈને કીધું છે, હે મુનિ નાયક, મને એવું લાગે કે રામજી હવે સર્વ પ્રકારે યોગ્ય છે. સેવક, મંત્રી, બધા નગરવાસીઓ અને જે અમારા શત્રુ હોય, મિત્ર હોય, ઉદાસીન હોય, બધાઈને રઘુનાથજી એવા પ્રિય છે. સબહી રામ પ્રિય જેહી વિધિ મોહી. જેવા મને વાલા બધાને રામજી એટલા વાલા છે. જાણે કે રામના રૂપની અંદર તમારા આશીર્વાદ જ શરીર ધારણ કરીને મારી પાસે છે. ગુરુના આશીર્વાદ છે એટલે રામ છે. આ વસ્તુ બહુ મોટી. હે સ્વામી, બધા બ્રાહ્મણો પરિવાર સહિત તમારા જેવો એના ઉપર સ્નેહ રાખે છે. જે ગુર ચરણ રેનું સિર ધરહી, તે જન સકલ વિભવ બસ કરે. સમસ્ત ઐશ્વર્યો મહારાજ મારા વશમાં છે, હું માનું છું. એનું કારણ જે ગુરુ ચરણ રેનું સિર ધરહી, ગુરુદેવના ચરણારવિંદની રજને જે વ્યક્તિ પોતાના મસ્તક ઉપર ચડાવે છે, સમસ્ત ઐશ્વર્યો એના થઈ જાય છે. અને મોહી સમય અનુભય ન દૂજે. આ વસ્તુનો અનુભવ મારા જેવો તો બીજા કોણે કર્યો હોય છે? મારા જેવો બીજા કોઈએ આ વસ્તુનો અનુભવ નથી કર્યો કે ગુરુના ચરણની રજને જે મસ્તક ઉપર ધારણ કરે એને સમસ્ત ઐશ્વર્યો પ્રાપ્ત થઈ જાય છે. સબ પાય રજ પાવની પૂજે. મહારાજ, તમારા દિવ્ય ચરણારવિંદની દિવ્ય રજ, પવિત્ર રજને પૂજીને મને બધું જ પ્રાપ્ત થયું છે. મહારાજ, અબ અભિલાષ એક મન મોરે. હવે એક ઈચ્છા છે. ગુરુદેવે જોયું રાજવીની સામે, જી કહો. મુનિએ પ્રસન્ન કહીને કહ્યું, નરેશ બોલો. અને ત્યારે કહે છે, મહારાજ, જો આપને યોગ્ય લાગે તો મારે ખાલી એટલી આપની પાસેથી આજ્ઞા જોઈએ છે. નાથ રામ કરી અહીં જુબરાજુ.
આપને યોગ્ય લાગે તો રામને યુવરાજ આપણે બનાવીએ, કારણ કે જો આપ કહેશો ને આજ્ઞા આપશો તો આપણે બધી તૈયારી કરશું. અને જ્યાં આ સાંભળ્યું છે ત્યાં તો વશિષ્ઠજી એકદમ ઉછળ્યા છે. અરે આમાં પૂછવાનું હોય મહારાજ? અરે બેગી વિલંબન કરી નૃપ સાજીય સબુઈ સમાજ. બેગી જલ્દી કરો મહારાજ, આની અંદર વિચાર ન કરાય. જ્યારે પણ તમને મન થાય કે રામને આ યુવરાજ કરવો છે, અરે શુભ દિવસ અને સુમંગલ એ પંચાંગ જોવાની વાત નથી. રામને જ્યારે સિંહાસન ઉપર બેસાડવાનું મન થાય તો જ્યારે બેસાડીએ એ દિવસ શુભ છે. સુમંગલ એ તદેવ, લગ્નમ સુદિનમ તદેવ, તારા બલમ ચંદ્ર બલમ તદેવ, વિદ્યા બલમ દૈવ બલમ તદેવ, લક્ષ્મીપતે તેંઘ્રી યોગમ સ્મરામી. હે લક્ષ્મીપતિ, તમારા ચરણારવિંદનું સ્મરણ કરીએ એ જ શુભ દિવસ છે. ગ્રહોનું, નક્ષત્રોનું, તારાઓનું, મુહૂર્તનું બળ પણ એ જ છે. બેગી વિલંબન કરીએ દ્રપ સાજીય સબુઈ સમાજ, સુદિન સુમંગલ તબ હી જબ રામ હો હી જુબરા. એ જ દિવસ સારો મહારાજ. એટલે યાદ રાખવાનું, દરેક વસ્તુમાં પંચાંગ ના જોવાનું હોય. કંઈ તમારે આંગણે કોક તરસ્યો આવીને ઉભો હોય, પાણી દેતા પહેલા તમે એ જોશો પંચ કાલે હે, અત્યારે નહીં દઉં, મારે 5 વાર સારું જ છે, દઈ દેવાય. સારું કામ કરવાનું મન થાય, કોકને આશ્વાસન દેવાનું મન થાય, કોકના આંસુડા લૂછવાના હોય, કોકને આધાર દેવાનો હોય, કોકની ભેગું ઊભું રહેવાનું હોય, કોક સામે કોઈ આપત્તિમાં પડેલો માણસ દેખાય, કોઈ ભૂખ્યો માણસ દેખાય, એ વેટાણે મારા પ્રભુ જોગ લગન ગ્રહવાર તેથી ન જોવાના હોય. સાક્ષાત ભગવાન તમારી સામે ઊભો છે. મદદ કરી શકવાની સ્થિતિમાં ભગવાને રાખ્યા હોય તો ખાસ કરી દેવી, કારણ કે એ પછી વીજળીનો ચમકારો જીવનમાં પાછો થાય ખરો, નોય થાય તો બને. પરમાત્માની કૃપા હોય ત્યારે એવો અવસર આવતો હોય છે. આ વસ્તુને ચૂકવી ન જોઈએ. ત્યારે સ્પષ્ટ કહ્યું છે ગુરુજીએ કે મહારાજ મોડું ન કરશો, જલ્દી કરો. અને ત્યારે મુદિત મહીપતિ મંદિરે આયે, સેવક સચિવ સુમંત્ર બોલાય. આનંદની અંદર મહીપતિ ત્યાંથી આવ્યા છે, કશું બોલ્યા નથી, પણ એમણે આવતીકાલે આ કરવાનું નક્કી કર્યું છે. અને કાલ કરે સો આજ કર, કબીર સાહેબ કહે છે આજ કરે સો અબ, અરે પલ में परलय होएगी, बहुरी करे गो कब, बहुरी करे गो कब. પ્રલય થાય ત્યારે પણ પલમાં થઈ જાય. મંત્રી કઈ નહીં 3 કલાક સમજાવવા બેઠી હતી કઈ કઈને. એવા માણસોને શબ્દ હરખા વાપરતા આવડતા હોય, થોડીક વારમાં તો પલમાં પ્રલય કરી નાખે. અને કબીર સાહેબ કહે છે આ પલમાં પ્રલય થઈ જવું, એવા તો દુનિયાના ઉદાહરણો તમારી આજુબાજુ પણ ખરા ચોપડાઓમાં ભરેલા પડેલા છે. જે ચૂક્યા એને પલમાં પ્રલય થઈ જાય. એટલે સાવધાન. શુભ કર્મ કરવું હોય તો એની અંદર આવતીકાલ નહીં, કારણ કે એ મન પાછું રે ખરું, નોય રે. આ બધું આપણે જોઈએ તેમ થાય કે ઓહો, આ બધું થોડું મફત થાય, આમાં કંઈક આપણે મદદ કરવી છે. 1.25 લાખ લખાવા છે. જો આજે ને આજે ન લખાવી દો તો જમી લીધા પછી નીંદર આવતી હોય ને, ઘણાય લખાવતા હોય, આપણે ન લખાય શું ફેર પડે? લ્યો પતી ગયું. તરત ન કરે તો પલમાં પ્રલય થઈ જવાનો ચાન્સ રહે. એટલે શુભ વિચાર આવે ત્યારે કોઈ દિવસ આવતીકાલ કરવી, શુભમાં કાલ નહીં પ્રભુ. અને અશુભની વાત આવે કોઈ દી આજ નહીં. રામજી જ ઉદાહરણ છે. વરસાદની સિઝન પૂરી થઈ ગઈ, સુગ્રીવ સૂઈ ગયેલો, જગાડવાનો હતો. એવે સમય રામજી ખીજાણા છે સુગ્રીવ ઉપર ને, ત્યારે બોલ્યા છે જેહી સાયક મારા મેં બાલી, તેહી સર હતો મૂઢ કહ કાલી. જે બાણથી મેં વાલીને માર્યો છે ને, મૂઢ સુગ્રીવને મારી જ નાખું કાલે. જેહી સાયક મારા મેં બાલી, તેહી સર હતો મૂઢ કહ કાલી. લક્ષ્મણજી ઓલું તેહી સર હતો મૂઢ કહ, ત્યાં સુધી લક્ષ્મણ આમ બહુ સરસ બહુ સરસ, જ્યાં કીધું કાલી પતી ગયું. આમ જ કરે, કાલ નહીં આજ. નાથ દૈવ કર કવન ભરોસા. સુંદરકાંડમાં પણ આપણે આ વસ્તુનો પાઠ કરીએ છીએ. આજે જ કરો. રામજી કે એમ નહીં, પહેલા ધૈર્ય પછી શૌર્ય. બહુ ગજબ વસ્તુ છે રામજીમાં. ધર્મરથની ઉપર સવાર છે રઘુનાથજી, અને ધૈર્ય અને શૌર્ય બંને પ્રકારના ચક્કા ઉપર ચાલે છે એમનો ધર્મરથ. શૌર્ય પણ ગજબનું છે, પણ બતાવવામાં માનતા નથી.
જરૂરત પડે તો, અને એટલી જ વાર, બાકી તો ધૈર્ય. રઘુનાથજી કહે છે અશુભમાં ક્યારેય આજ ન કરાય કાલ. શુભની વાત હોય તો એની અંદર ક્યારેય પણ કાલ નહીં, આજ. રામજીમાંથી જે જુવાન ભાઈઓ બહેનો બેઠા હોય એ લોકો એ પણ શીખજો. આટલી મોટી ગડબડ થઈ ગઈ, મોટાઓ નાના થઈને ઊભા રહ્યા, પણ રામજી પોતાની દીકરા તરીકેની મર્યાદા એ ક્યાંય ચૂક્યા નહીં. કોઈ મા બાપોને ખીજાવા નથી બેઠા કે તમે આ બધા ભેગા થઈને આવું કરો, મારું અવતારનું કાર્ય ક્યારે હું કરું, આ ઘરમાંથી જ ઊંચા ન આવીએ બહાર હું કરવું. ના, રામ ભગવાન કોઈ વડીલોને કાંઈ કહેવા નથી બેઠા, હું કરવાનું છે મારે. અને એક બીજી વાત પણ છે, તમે જોઈ હશે, દશરથજી પોતાના મોઢે રામને કીધું જ નથી કે વનમાં જા, બોલ્યા જ નથી. ના ભરતને કંઈ પ્રત્યક્ષ પેલું કહી શક્યા છે, કારણ કે હતો નહીં. પણ રઘુનાથજી તો ત્યાં જ હતા, અને રામજી મળ્યા પણ છે નહીં, એક વાર નહીં, બે વાર મળ્યા છે. કઈ વાળા પ્રસંગ પછી પહેલા એ રાજવીની દશા જોઈ છે, અને પછી વનમાં જવા માટે કૌશલ્યાંબા પાસે આજ્ઞા લીધી, અને માંડ સમજાવ્યા, પણ પેલા જાનકીજી કે લક્ષ્મણજી માન્યા નહીં, અને એમને પણ સાથે લીધા. ત્યારે વનમાં જતા પહેલા એક વખત પાછા પગે લાગવા જાય છે, પણ એ બેમાંથી એકેય વખત દશરથજી પોતાના મુખે બોલ્યા નથી કે રામ તું વનમાં જા. પણ ઘરના વાતાવરણને જોઈને રામજીએ વર્તન એ પ્રમાણે જ કર્યું છે. આ પણ શીખવા જેવું છે. મોટાઓ કંઈ કરે તો એ પોતે પોતાના વિવેકથી જ કરતા હશે. જેને જેને એમ લાગે કે મારા બાપામાં અકલ નથી ને હાવ જૂના જમાનાની વાતો કરે છે, એ આપણે બાપા થાવું ને તેથી બધું સમજાઈ જાય કે બાપા સાચા હતા. પણ મોટે ભાગે તે દિવસે સોરી બોલવા માટે બાપા સામે બેઠા હોતા નથી. વહુઓ બધી આમ ભલે એમ કે મારી હાહુ બહુ કચકચણી છે, હા હો એવું બોલે તમારી વહુ. જો કચકચ કરો તો બોલે બીજે જઈને, તમે કહો કે તમને ગમે કે ન ગમે, બીજે જઈને બોલે ને બોલે. જો કચકચ કરો તો એ ગમે એવું કચકચ લાગતું હોય એને, પણ જે દી હાહુમાં ન હોય તે દિવસે વહુરું એ સાસુઓને મિસ કરે. એને એમ થાય ખરું કે બેઠા હતા તો હારા હતા, બાંધવા હાટું હાહુ જોઈ ને. આમાં સ્પેર વ્હીલ ન હોય, સ્પેર સાસુ થોડી હોય કે હાલો એક ગયા તો બીજા ક્યાંકથી કરી લઈએ. સસરાજી કરે તો વાત અલગ છે, બાકી આમ ન હોય તો વળી પાછી સ્પેર સાસુજી આવે. રઘુનાથજી પોતાની મર્યાદામાં જ રહ્યા છે. આવતીકાલ કરી દશરથજીએ. હવે એક વસ્તુ તો આપણે સૌ જાણીએ છીએ, 14 વર્ષ રામજી વનમાં રહ્યા, પાછા પધાર્યા, અને ભરતે બાપાએ કરેલી ભૂલ ભરતે નથી કરી. તે દિવસે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના પુનિસબ વિપ્રન આયસુદીના. પણ દશરથજીએ કાલ કરી અને એ વસ્તુ ભૂલ થઈ ગઈ. ચારે બાજુ તૈયારીઓ કરવા લાગ્યા, આમ તેમ બધું બરાબર, પરંતુ રઘુનાથજીનું એ તિલક થવાનું નથી એ રઘુનાથજીને તો ખબર જ હોય ને. એટલે આવતીકાલ ન કરવી જોઈએ. 14 વર્ષ પછી ભરતે ભૂલ સુધારી લીધી અને રામજીનું રાજ તિલક થયું, એ વાત સાચી. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એ જેનું સપનું હતું, એ જેનો સંકલ્પ હતો, એ દશરથજીની હાજર નથી. 14 વર્ષ પછી રામનું રાજ તિલક થયું ત્યારે ત્યાં દશરથજી હાજર નથી. એનો અર્થ એવો થયો કે કાલ તો પડી, 14 વર્ષ પછી પડી, પરંતુ દશરથજીના જીવનમાં કાલ કોઈ દી ન પડી, કારણ કે એ પોતે રહ્યા નહીં. એનો અર્થ એવો થયો કે દશરથજીએ આવું પવિત્ર કાર્ય આવતીકાલ ઉપર ટાળ્યું ને, એટલે એમના ખુદના જીવનમાં તો એ કાલ કોઈ દી આવી જ નહીં. એટલા માટે થઈને પણ ના પાડે છે, શુભમાં ક્યારેય આવતીકાલ ન કરવી જોઈએ. ચારે બાજુ બધું શણગારવા લાગ્યા છે બધા, અને ખૂબ રાજતિલકની એ તૈયારીઓ થવા લાગી છે. મંત્રીઓને આને તેને બધાને ખૂબ ને જેને જે પ્રમાણેની આજ્ઞા આપવામાં આવી છે, જાણે કે પહેલેથી જ એ લોકોએ કામ કરી લીધું છે. ફરીથી આખી અયોધ્યા જેવી રીતના રઘુનાથજીના વિવાહની અંદર સજાવવામાં આવી તેવી રીતના સજાવવામાં આવી છે. વળી પાછા બ્રાહ્મણો ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા. કૌશલ્યાંબાએ ગામના બધા દેવતાઓની પૂજા કરાવી, બધી જગ્યાએ નૈવેદ્ય પહોંચાડ્યા છે, બધી જગ્યાએ નવી ધજાઓ ચડાવી, બધા દેવતાઓની પૂજાઓ થઈ છે. બ્રાહ્મણોને બોલાવીને રામ ભગવાનના સર્વ પ્રકારના મંગલ માટે અનેક પૂજાઓ કરાવડાવી છે. અને દશરથજી પેલી બાજુએ બધાઈને આજ્ઞા આપવા લાગ્યા, આ પ્રમાણે કરો, આ પ્રમાણે. વશિષ્ઠજીએ રાજ તિલકની જે વિધિ કરવાની હોય એના માટે થઈને આવશ્યક બધી જ સામગ્રીઓ એકઠી કરાવી છે. અને આ પ્રમાણે આખું અયોધ્યા મંગલ 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 થશે. રામજી રાજાને અમારી મહારાણી સીતા, રામજી રાજાને અમારી મહારાણી
સીતા હે થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા હે થાશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે આખું ગામ હેલે ચડ્યું તું એવે સમયે રામજીના અને જાનકીજીના પણ શુભ અંગો ફરકે છે. અંગોનું સ્ફુરણ થાય એ પણ એક શુકન છે અને એનું ફલ હોય, પણ એ સરખી રીતે સમજી કરીને. આમ મોટે ભાગે જાડી વાત એ છે કે બહેન બેટીઓના ડાબા અંગ ફરકે એ શુભ કહેવાય અને પુરુષોનું જમણું અંગ ફરકે એ શુભ કહેવાય. પણ પછી બધી વસ્તુઓ એકદમ આમ હાવ એક જ લાકડીએ નહીં હાંકવાનું. હાજી, નિયમ છે. આટલો કોણીથી આ ખભા વચ્ચે હોય આને બાહુ કહેવાય. બાહુ તો જમણો કે ડાબો ગમે તે ફરકે એ શુભ જ છે. આવી રીતના એ અંદર હોય બધું. એ બધું ભણવું જોઈએ ને પછી કરવું જોઈએ. ગમે તો એ કાગડો બોલે જ ન કંઈ મહેમાનો આવે, એટલે નિયમ છે. આ મેં શુકનની ચોપડી વાંચ્યું છે, કઈ તિથિ છે, એમાં એવડો કાગડો કઈ બાજુ બેઠો છે, દિવસનો કયો પ્રહર ચાલે છે, અને આપણો દુનિયા હારે કેવો વ્યવહાર છે, તો કોઈક મહેમાન આવે ને. આ છેલ્લું મેં જોડ્યું પણ એ સાચું તો છે ને. બાકી ઓલું બધું ખરેખર લખેલું છે, કયા મુહૂર્તમાં ને કઈ તિથિમાં ને કેટલા વાગે નામ ને તેમને ત્યાં કાગડા બોલે એનું. બાકી શુકન છે પાકું. ભગવાન જ્યોતિષ હોય, આ શુકન હોય, અપશુકન હોય, આ બધી વસ્તુ ગોસ્વામીજીએ સ્પષ્ટ લખેલી છે અને એ કોઈના બાપાની મિલકત નથી. આ સનાતન ભારતીય ધર્મની ઋષિમુનિઓ દ્વારા અપાયેલી વસ્તુ છે. કદાચ 2-4 જણા એવા નીકળે કે અમે કંઈ નથી માનતા ને ફલાણું ઢીકડું, એનાથી કાંઈ ફેર પડે નહીં. એને તો જેનું જે વસ્તુની જે સ્વાભાવિક શક્તિ હોય એ તમારી શ્રદ્ધાની અપેક્ષા ન રાખે. અમૃતની સ્વાભાવિક શક્તિ અમર કરવાની છે. જાણતા પી જાવ તો એ અમર કરે, ને અજાણતા પીવો તો એ અમર તો કરે છે. વસ્તુની સ્વાભાવિક શક્તિ છે. વિષ છે એ મારે. અજાણતા ઝેર પી જાય તો એને એમ ન લાગે કે છગનને ખબર નથી, રેવા દે ને, આવા માફ કરી દે. એ તો જય સિયારામ કરી જ નાખે. આ માઇક છે અને આ આવડો એવી રીતના બધું પેલું કરે છે કે એટલે દૂરથી બોલો તો એ સરસનો અવાજ આવે. હવે આની બાજુમાંથી તો એક પક્ષી નીકળે ને એની પાંખ ફડફડે તો આ તો અવાજ પકડી જ લેવાનું છે. કારણ કે વસ્તુની સ્વાભાવિક શક્તિ છે. એ પેલા પક્ષીને શ્રદ્ધા છે કે નથી, કે એ માને છે કે નથી માનતું કે આ માઇક છે નથી, એને કંઈ ફરક ના પડે. અહીંયા બેસીને પોપટ બોલે તો જોરથી અવાજ એ તો ફેલાય જ જાય. એને ભલે એમ થાય કે મારો આટલો અવાજ ને આટલો બધો કેવી રીતે પહોંચી ગયો, એને ખબર નથી પડતી. પણ આ વસ્તુની એ તાકાત છે. મારી તમારી સ્વાભાવિક એ આપણી શ્રદ્ધાની અપેક્ષા ન હોય, એને બિલકુલ સત્ય છે. જે સમયે જે વસ્તુ જ્યાં જેમ બનતી હોય છે એમ બનતી જ હોય છે. બિલકુલ એની અંદર કોઈ જાતનું મીનમેશ એ થતું નથી હોતું. તો આ અલગ અલગ પ્રકારના કેટલાય શુકન હોય છે, એનું એ જે પ્રમાણે હોય એ પ્રમાણે થાય જ છે. એમાં કંઈ ફરક નથી. રામજીના જાનકીજીના બંનેના એ પેલા શુભ અંગો ફરકે છે. પણ એ મોટી વાત નથી. રામાયણની વિશિષ્ટતા ત્યારે કે જ્યારે 2 જણા પરસ્પર મળીને એમ કહે છે, જાનકીજી કહે છે મારા ડાબા અંગો ફરકે છે દેવ, ત્યારે કહે છે ભાગ્યવાન મારા પણ જમણા અંગો ફરકે છે. અને બંને જણા એક સાથે બોલ્યા તો ભરત હમણાં પાછા આવવા જોઈએ. એટલે રામ જેવા રામ, જગતનો બાપ, પણ જ્યારે એના શુભ અંગો ફડકે ત્યારે એનું ફલ શું કહે છે? ભરતના દર્શન થવા જોઈએ. કારણ કે ભરત પ્રેમી છે. ભગવાન પણ પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન પણ કોઈ પ્રેમી માણસને, ભગત માણસને, આનંદમાં રહેનારા કોઈ પ્રેમીને જોવે એ સમયે પરમાત્મા પણ પ્રસન્ન થઈ જાય. ભગવાન પણ પોતાનું ભાગ્ય ગણે છે કોઈ ભગત દેખાય. આ ભક્તિ માર્ગ છે, એની અંદર ભગવાન ભગતને પોતાના કરતાં વિશેષ ગણે. શ્રીમદ ભાગવતમાં ભગવાન ભક્ત ભક્તિમાન આમ કહીને ભક્તની ભક્તિ કરનારા ભગવાન છે, આવું લખ્યું છે. પરમાત્મા શ્રી હરિ ભરત આગમન સૂચક અહીં આમ કહીને આ સગુણનું બીજું કોઈ ફલ ન હોઈ શકે, આમ કહીને ભરતના આગમનને મનાવે છે. પેલી બાજુ
જેને જેને આ સમાચાર દોડ્યા છે ચારે બાજુ દૂતોને, જેણે જેણે આ સમાચાર આપ્યા, બધી જ રાણીઓ પ્રસન્ન થઈને બધાને વસ્ત્રનું દાન અને આભૂષણનું દાન ને આવી રીતના કરવા લાગ્યા છે. મંગલ કલશ સજાવવા લાગ્યા. સુમિત્રાજીએ મણીઓના ઘણી જાતના સુંદર મનોહર ચોક પૂર્યા છે, રંગોળીઓ કરી બ્રાહ્મણોને બોલાવીને ખૂબ દાન આપ્યા છે. જ્યારે ગુરુદેવ ભગવાનને દશરથજીએ બોલાવીને કીધું કે મહારાજ, રાજ્યાભિષેક કરતાં પહેલાં જે કંઈ નિયમો પાલન કરવાના હોય એ આપ રઘુનાથને જઈને કહી આવો. અને એવે સમયે વશિષ્ઠજી મહારાજ પધાર્યા છે રઘુનાથજીના મહેલે. ગુરુદેવ ભગવાનને પોતાના મહેલે પધારેલા જોયા અને ત્યારે ગુરુ આગમન સુનત રઘુનાથા. દાસ દાસીઓએ આવીને કહ્યું, મહારાજ ગુરુદેવ પધારે છે. તુરંત જાનકીજીની સાથે રઘુનાથજી ઊભા થયા છે અને દ્વારની અંદર લેવા માટે થઈને ગયા છે. જેવા દર્શન કર્યા ગુરુદેવ ભગવાનના, જમીનને માથું અડે એવી રીતે વંદન કર્યા છે, આદરપૂર્વક અર્ઘ્ય આપ્યો છે, ષોડશોપચાર પૂજા કરી છે, જાનકીજી સહિત ચરણ સ્પર્શ કર્યા છે અને પોતાના અદ્ભુત ભાગ્યનું વખાણ શ્રી રઘુનાથજી સ્વયં કરે છે. સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન હરે હરે સ્વામી આગમનું, મંગલ મૂલ અમંગલ દમનું, મંગલ મૂલ અમંગલ તદપિ ઉચિત જાનું બોલી સપ્રીતિ, તદપિ ઉચિત જાનું બોલી સપ્રીતિ, પઠૈય કાજ નાથ યસનીતિ, પઠૈય કાજ નાયસનીતિ, પ્રભુતાતજી પ્રભુ કીન્હ સ્નેહુ, પ્રભુતાતજી પ્રભુ કીન સ્નેહો, ભય પુનીત આજ યહ ગેહુ, ભય પુનીત આજ યહ ગેહો, આયસુ હોઈ સો કરો ગોસાઈ, આયસુ હોઈ કરો ગોસાઈ, સેવક લાઈ સ્વામી સેવકાઈ, સેવક લઈ સ્વામી સેવકાઈ, સેવક લહાઈ સ્વામી સેવકાઈ. સેવક સદન સ્વામી આગમનું. કોઈ સેવકના ઘરે એના સ્વામી જ્યારે પધારે છે એ સમયે તો મહારાજે મંગલનું મૂલ અમંગલનો નાશ કરનારું છે. ઉચિત તો એ જ હતું કે પ્રેમપૂર્વક દાસને જ તમે કાર્ય માટે બોલાવી લેતા, એ જ નીતિ છે. પરંતુ આપે પ્રભુતા છોડીને સ્વયં અહીં પધારીને જે સ્નેહ કર્યો એનાથી આજે આ ઘર પવિત્ર થઈ ગયું. હે ગોસાઈ, હવે જે આજ્ઞા હોય એ પ્રમાણે કરું. અને શ્રી વશિષ્ઠજી રામ કરહુ સબ સંજમ આજુ એ પ્રમાણે આજ્ઞા આપી છે. સર્વ પ્રકારે સંયમ રઘુનાથજીને કરવાનું કહ્યું છે અને કહ્યું કે મહારાજ આવતીકાલે આપનો રાજ્યાભિષેક થશે.
ગુરુદેવને તો પ્રણામ કર્યા. રઘુનાથજીનું ખીલેલું મુખારવિંદ પણ એકદમ કરમાઈ ગયું. જાનકીજીએ જોયું, રઘુનાથજીને કહ્યું, નાથ, આ તો આટલા સરસ સમાચાર અને આપના મુખારવિંદ ઉપર આનંદની રેખા નહીં. ત્યારે ઠાકોરજી રઘુનાથજી પસ્તાતા એવું બોલ્યા કે વિમલ વંશ, અમારો વંશ વિમલ છે, સવાલ જ નથી. પરંતુ દેવી, આ એક ચીજ જરાક અનુચિત છે, યોગ્ય નથી. જાનકીજીએ કહ્યું કે આપના આ દિવ્ય વંશની અંદર અનુચિત શું થઈ રહ્યું છે? કહ્યું, બંધુ બિહાઈ બડે હી અભિષેકુ. ભાઈઓને મૂકીને આમ મોટો થયો એટલે મને બેસાડે ગાદી પર. હા, જાનકીજી જોઈ રહ્યા કે આ મારો ધણી છે કે કોણ છે. દુનિયામાં આની પહેલા આવું કોઈ બોલ્યું નથી અને દુનિયામાં આમના પછી હવે આ ચીજ કોઈ બોલશે પણ નહીં. આવો કોણ થાય? એટલા માટે જ રામ રામ છે. વંશ અમારો સારો, પરંતુ આ એક ચીજ બરાબર નથી, ભાઈઓને છોડીને મને રાજ્યાભિષેક. અને ત્યારે ગોસ્વામી તુલસીદાસજી પણ રહી નથી શક્યા અને કહે છે, ભગવાનનો આ પ્રેમપૂર્વકનો પસ્તાવો એ ભક્તોના મનની કુટિલતાનું હરણ કરજો. આશીર્વાદ આપ્યા છે, પ્રભુ સપ્રેમ પછિતાની સુહાઈ, હરવ ભગત મન કે કુટિલાઈ. દેવી, અમે બધા સાથે જન્મ્યા છીએ, અમારા બધાના નામ સાથે પડ્યા, અમારા બધાના કાન સાથે વિંધાયા, અમારા બધાનો ટકો મુંડો સાથે થયેલો, ગુરુજીના ઘરે ભણવા અમે બધા સાથે ગયેલા, જનોયું એક સાથે દેવાણી છે, ભણતર સાથે, અરે પૈણ્યાય સાથે, તમને ખબર છે, બધું અમારું હારે. અને જ્યારે વાત રાજ્યાભિષેકની આવી ત્યારે મને એકલાને શું કામ? આવું કોણ બોલે? પરમાત્મા શ્રી હરિનો આવો દિવ્ય પસ્તાવો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ભગતના મનની કુટિલતાનું હરણ કરજો. એ સમયે ખબર પડી એટલે પ્રેમ અને આનંદની અંદર મગન એવા લખનલાલજી પધાર્યા છે. લક્ષ્મણજીનું સન્માન કર્યું છે. રામજીએ ઘણી જાતના વાજા વાગી રહ્યા છે અને બધા લોકો હવે કહે છે કે આમાં કાંઈ ઘટતું હોય તો એક જ વસ્તુ, હવે ભરત આવી જાય ને એટલે બધું પરિપૂર્ણ થઈ જાય. ભરત આગમન સકલ મનાવહી, આવહું બેગી નયન ફલ પાવહી. કહે છે કે ભરતજી જલ્દીથી જલ્દી પધારે તો બહુ સારું, અને એ પોતાની આંખોનું ફલ એ પ્રાપ્ત કરે તો બહુ સારું. અને ચારેય બાજુ બજાર, રસ્તા, ઘર, શેરી, યત્ર તત્ર પુરુષો સ્ત્રીઓ પરસ્પર વાતો કરે કે કાલી લગન ભલી કેતિક બારા. કાલે જ તો આ લગ્નનું મુહૂર્ત છે. લગ્ન એટલે મુહૂર્ત, કાલે જ આ મુહૂર્ત છે, શું વાર લાગશે? અને બસ પૂજહી વિધિ અભિલાષ, અમારા વિધાતા આપણા સૌની અભિલાષાને પૂરી કરશે. અને સોનાના સિંહાસન ઉપર સીતાજી રામજી બેઠેલા આપણે સૌ જોઈશું અને આપણા સૌની મનોકામના પૂરી થઈ રહી હશે. અને આ પ્રમાણે સકલ કહી કબ હોય કાલી. બધા લોકો કહે છે કે હવે જલ્દી કાલ પડે. ક્યારે કાલ થશે? અને ત્યારે વિઘ્ન મનાવહી દેવ કુચાલી. બધા જ દેવતાઓ છે વિઘ્ન મનાવી રહ્યા છે. અને એ બધી કથાઓ કંઈ બહુ આમ સારી નથી, વાંચવાની મજા આવે એવી નથી, એટલે એમાં હું કંઈ બહુ લાંબુ જઈશ નહીં. અહીંયા સુધી આનંદની વાતો હતી એટલે આપણે ખૂબ વિસ્તારપૂર્વક એના દર્શન કર્યા. અને દેવતાઓ બધા સરસ્વતી માતા પાસે ગયા છે અને સરસ્વતીને કીધું કે માં, રામ રાજ્યાભિષેક નહીં, રામ વનવાસ થાય એવું કરો. સતી માતાએ કીધું, બહુ ઊંચા રહ્યો છો પણ તમારા ધંધા બધા બહુ હલકા છે, નીચા છે. ઊંચ નિવાસ પણ નીચ કરતું હતી, દેખી ન સકઈ પરાઈ વિભૂતિ. સરસ્વતી માતાને પણ અયોધ્યાવાસીઓના આનંદને જોઈને આનંદ થયો અને એની અંદર આ લોકો વિઘ્ન કરવા માંગે છે તો એ પસંદ નથી પડતું. આપ વિચાર કરો, દેવતાઓ પણ મનુષ્યના આનંદને જોઈને પ્રસન્ન થાય, એ આનંદ કઈ હદનો સાત્વિક આનંદ હશે, કઈ હદનો ભગવાન સાથે જોડાયેલો આનંદ હશે, કઈ રીતનો એકબીજાની ઉપર જેવી રીતના સમર્પણ અને ત્યાગની સ્પર્ધાઓ ચાલતી હશે, કઈ રીતના રાજવી એ દશરથજી પ્રજાને રાખતા હશે. રઘુનાથજીનો, જાનકીજીનો, લખનલાલજીનો ને ઉર્મિલાનો, ભરતનો ને માંડવીનો ને શત્રુઘ્ન શ્રુતકીર્તિનો વ્યવહાર કેવો હશે બધાની સાથે. વશિષ્ઠજી કેવી રીતના બધાને આશીર્વાદ આપતા હશે. અરુંધતીની હાજરી ત્યાં કેવી જબરદસ્ત પ્રાણપૂર્તિ હશે કે જેના કારણે થઈને દેવતાઓને પણ એમ થાય કે ભલે રહ્યા, આનંદમાં ભલે રહેતા. પણ આખો રંગ જ બદલી જાય છે. અને રામ ભગવાન મને ને તમને કહે છે, યાદ રાખજો, જીવન કોઈનું ક્યારેય પણ એક સરખું ચાલતું જ નથી. સબ દિન હોત ન એક સમાન. કોઈ આનંદ વિશેષ રૂપે પ્રગટ થઈ ગયો હોય, બને કે એની અંદર સમય બદલે ને ત્યારે બધું આખું ચેન્જ થઈ જાય. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. ભગવાનને કંઈ એક સરખું એમને હોય એ ગમતું જ નથી. એટલા માટે વિવિધતા કર્યા જ કરે છે જીવનમાં. અને યાદ રહે, સુખ છે મને તમને સુવડાવી દે છે, દુઃખ જ છે જે મને તમને જગાડે છે.
જિંદગીમાં કોઈ દી આપણે ઘડાણા હશું ને તો એ સુવિધામાં નહીં ઘડાયા હોઈએ, જ્યારે દુવિધા થઈ હશે ને કંઈક ત્યારે જ ઘડાયા હશું. સુખની કિંમત થતી જ નથી જેના જીવનમાં દુઃખ કોઈ દિવસ આવ્યું નથી. મહેનત કરીને પછી જ્યારે એક કિસાન છે એ ફસલને લેતો હોય ને એ ઉગેલી જોવે ને ત્યારે એને મજા આવે. મીઠાશ ત્યારે છે જ્યારે પસીનો વહાવવામાં આવ્યો હોય. એટલે બીજા બધાને પાણીએ નાવું ગમતું હશે પણ લક્ષ્મીને તો પરસેવે નાવું ગમે છે. જે વ્યક્તિ પરસેવે નાય છે એને ઘરે લક્ષ્મી, એને એ પરસેવાની દુર્ગંધ નહીં, એ સુગંધ છે. તો જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ આવે નહીં, આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ, જે રસ્તો એકદમ સીધો સાદો હોય અને એના ઉપર કોઈ વિઘ્ન ના આવે તો એ મને તમને ક્યાંય પહોંચાડે એ વાતમાં બહુ માલ નથી. દ્રશ્ય બદલે છે. દેવતાઓ બધા સરસ્વતી માતાના ચરણ પકડીને એને સંકોચમાં નાખે છે. પણ એક વાત એવી દેવતાઓએ કહી કે એનાથી કરીને શારદાને પણ શાંતિ થઈ છે. દેવતાઓએ કહ્યું, માં આ અમારી ઈચ્છા નથી, અમે તો ખાલી ભગવાનના આમ સંદેશવાહકો છીએ. ભગવાન શ્રી હરિની જ ઈચ્છા છે કે એ આવું બધું થાય. કદાચ આપ જાણતા હશો, રઘુનાથજીએ બાળપણની અંદર જ જ્યારે બધા બાલ સખાઓની સાથે રમતા હોય અને એવે સમયે આ તેડવા માટે થઈને જાય છે કૌશલ્યાજી, બેટા જમવા માટે પધારો. રાજા બોલાવે છે, ઠુમુક ઠુમુક ઠાકોરજી દૂર દૂર જતા રહે. અને એવે સમયે કૌશલ્યાને કૈકેયીએ કીધું કે માં તમે અહીંયા જરાક પીરસો, આમ ધ્યાન આપો, હું હમણાં પકડી આવું છોકરાઓને. અને જાય છે કૈકેયી અંબા. સુમિત્રાજી કૌશલ્યાજી ડિફરન્ટ હતા અને કૈકેયીજી વોઝ ટોટલી ડિફરન્ટ. હા, એકદમ જુદું જ વ્યક્તિત્વ હતું એમનું. અને એની પણ કથાઓ છે, ખેર ક્યારેક અવસર મળે તો કહીશું. એટલે જાય છે કૈકેયી અંબા અને રઘુનાથજી દોડતા જાય આગળ. આવી પણ એક કથા છે. રામજી બહુ દૂર સુધી ગયા. કૈકેયીએ કીધું, બેટા રામ જમવાનો સમય ક્યાં સુધી દૂર જાય? અને રામજી છેક આમ ઘરથી કેટલા બધા નીકળી ગયા ત્યારે પછી ઊભા રહી ગયા. કૈકેયી અંબા આવ્યા અને પછી તરત જ કીધું, હાલો આપણે ઘરે જઈએ. કીધું, પણ આટલે સુધી દૂર કેમ આવ્યો? તો કામ છે તમારું, એટલે મારું કામ હોય તો એના માટે આ દોડીને એટલું દૂર આવવું જરૂરી છે? કીધું હા. કેમ? કીધું, કોઈ ન સાંભળે એવી વાત કરવાની છે. કઈ રામની સામે જોયું કે કોઈ દિવસ આ કોકને ન સાંભળવી, કોકને નથી કેવી, તને એકને જ કેવી ને આવું આપણા ઘરમાં કોઈ દી હોય નહીં. આપણે તો વાત થાય તો બધા બેઠા હોય ત્યારે જ થાય. અને એમાં આ તો પાછો રામ છે, બને જ નહીં. રામજીએ કીધું, ના માં જરૂરી છે, નહીતર તને મારામાં તો પ્રેમ ને વિશ્વાસ છે. કીધું, હા એ તો મને એવો વિચાર તો આવ્યો સાથે સાથે કે રામ કરે એ એમને એમ ન હોય, વિવેકપૂર્ણ જ હોય. શું વાત છે? કીધું, આપણે ઘર તરફ ચાલતા થઈએ ત્યાં સુધીમાં તો વાત પૂરી થઈ જશે. કીધું, સારું બોલ. કીધું, હવે અત્યારે આ બધી લીલાઓ ચાલે છે, મોટા થઈશું અને બધું આગળ ચાલશે, વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા થશે, વિવાહ કરી જાનકીજીને લઈને પાછો આવીશ ને એવે સમયે તમારે એક કામ કરવાનું છે. લગ્ન થાય તારા ત્યારે? કીધું, હા. બોલો. કીધું, પછી બાપા રાજ આપવાનું કરશે. કીધું, હા એ તો તું મોટો છે તો તને આપે જ ને. કીધું, બરાબર, પરંતુ તમારે એની અંદર મને મદદ કરવાની છે. અરે કીધું, બોલ બોલ, શું કરવું છે? કેવી ઉજવણી કરશું આપણે? બોલ, કેવી રીતે શણગારશું? એ નહીં, બીજી મદદ. રાજ્યાભિષેકમાં મદદ નહીં, રાજ્યાભિષેક ન થાય એમાં મદદ. કઈ અંબા ઊભા રહી ગયા. સમજાવીને બોલ. કીધું, માં એવું છે કે અહીં કંઈ થોડા કંઈ રાજકુમારોની જેમ જીવવા અને આવી રીતના લગ્ન કરીએ ને બધા મીઠાઈઓ ખાઈએ ને પાછા તાન દુપટ્ટા સૂઈ જઈએ એટલા માટે થોડા આવ્યા છીએ. આપણે તો પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ, અને એમ કરીને ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સંસ્થાપના કરવાની છે. કઈ અંબાએ કીધું, એ મહેલમાં રહીને તમારા બાપાએ આટલી ધર્મની સંસ્થાપના માટે દોડાદોડી કરી તો મહેલમાં રહીને જ કરી છે, એ કંઈ ક્યાંય ગયા નથી. રાજા થવાને અને ધર્મની રક્ષાને કંઈ વેર છે, વિરોધ છે? કીધું, એમ નહીં માં, મારું કામ એવું રહેશે કે મારે એક એક ઋષિમુનિઓના આશ્રમોમાં જવાનું, એક એક ઋષિમુનિઓની સાથે બેસવાનું, ત્યાં જે કંઈ પ્રકારની તકલીફો હોય એ બધી જ દૂર કરવાની અને એમ કરીને એક એક ઋષિમુનિઓને સંતોષ આપવાનો. અને સૌથી મોટો તો ધર્મનો દુશ્મન બનીને અત્યારે ત્યાં રાવણ બેઠો છે. દક્ષિણ દિશામાંથી રાક્ષસોના ટોળે ટોળા આવે છે. અત્યારે ત્યાં પહાડ બનીને દિવાલની જેમ અગસ્ત્ય મુનિ રક્ષા કરે છે. એટલા માટે એનાથી આગળ એ રાક્ષસોને આવવા દેતા નથી. પણ મારે તો ત્યાં જઈને એ ઋષિનો પણ એ શ્રમ છે એ હરવો છે. માં, અહીં ઘરે બેઠા બેઠા આ બહુ દૂર પડી જાય, અહીંયા ને અહીંયા ન થાય, મારે થોડોક ટાઈમ જોશે, એટલે તમે મારા માટે વન માંગી લેજો. કીધું, હું તારા બાપા પાસે? કીધું, હા તમારી પાસે વચનો છે, મને ખબર છે. રામ કીધું, માં કંઈ બોલવાનું નહીં,
મને ખબર છે તને મારા માટે કેટલો પ્રેમ છે, તારો પેટમાં તે પકાવ્યો છે ભરતને, છતાંય તને મારા ઉપર પ્રેમ વધારે છે, અને હું તને ન કહું તો કોને કહું? મારી માં, તું મજબૂત છે, તું આ કરી શકશે એવો મને ભરોસો છે. બાપાનો પ્રેમ એટલો બધો છે કે ત્યાંથી મારાથી એનું અપમાન કરીને છૂટાય એમ નથી. એટલે આમાં તમારી જેમ કોક મોટું હોય ને તો જ થાય એમ છે. માં, તું આ એક કામ કરીશ, મને ખબર છે તારા હૃદય ઉપર તારે કેવડો મોટો પહાડ મૂકવો પડશે, પથ્થરો નહીં પહાડ મૂકીને કામ કરવું પડશે, પરંતુ તું મારી જનની છે, તું મારી માં છે, અને જો તું મને મદદ કરશે ને તો આ હજારો રડતા લોકોને આપણે શાંતિ આપી શકશું. હજારો ઋષિમુનિઓ બિચારા હાથમાં માળા નથી લેવાતી, ત્યાં તો રાક્ષસો આવીને ડોકા કાપી નાખે છે. આપણે બધાને એનું રક્ષણ કરવાનું ને માં. ત્યારે કીધું તને હું જ મળી? કીધું માં, મને તારા જેવું કોઈ ન મળ્યું, એટલે જ મને એમ થયું કે હું તને કહું. ચલો કઈ કઈ એ સરસ કરી બતાવ્યું ને, પણ મારે તમારું ધ્યાન બીજી એક જગ્યાએ ખેંચવું છે. આ કહી દીધું અને કઈ કઈ અંબાએ આ વચન માંગ્યા, એની વચ્ચેનો ટાઈમ કઈ કઈ કોઈને ખબર ન પડે એવી રીતના આનંદમાં કેમ રહ્યા છે. કોઈને દેખાવા નથી દેવાનું કે ફ્યુચરમાં મારે આ કામ કરવાનું છે, અને આ કહી દેવામાં આવ્યું છે, એની વચ્ચેનો ટાઈમ એને કેમ કાઢ્યો હશે? જેવી રીતના સતી માતા જતા રહ્યા અને પાર્વતી આવ્યા, એની વચ્ચેનો ટાઈમ શંકર બાપાએ કેવી રીતે કાઢ્યો હશે? કારણ કે દક્ષને તો જીવતો કરી દીધો, એ બકરાનું માથું લાગ્યું, ફલાણું ઢીકણું, બધા રાજી થઈને ઘરે વયા ગયા, પણ શિવજી પછી એકલા કૈલાસમાં આવ્યા હશે. હું કૈલાસ પહાડની પરિક્રમા કરતો હતો ત્યારે ત્રીજે દિવસની પરિક્રમામાં મને એ પહાડોને રાત્રિના સમયે જોઈને આ વિચાર આવ્યો હતો કે અહીંયા ભોળિયો નાથ પાછા વગર સતીના એકલા આવ્યા હશે તો એની દશા શું થઈ હશે? ત્યાં મહાદેવે આપેલો વિચાર છે, ત્યાં આવ્યો હતો. એવી રીતના આ ખબર પડી ગઈ છે કે આમ કરવાનું છે. સુપેરે કરી પણ બતાવ્યું માએ, પણ વચ્ચેનો ટાઈમ કાઢવો કેટલો વસમો છે, અને માએ એક કરી બતાવ્યું છે. તો ભગવાન શ્રી હરિનો અહીંયા શુભ મુહૂર્તની અંદર રાજ્યાભિષેક થશે, બરાબર છે, પરંતુ દેવતાઓએ સરસ્વતી માતાની ચરણ પકડીને કીધું, માં, આ તો રામની જ ઈચ્છા છે, અને બાળપણમાં જ એને કઈ અંબાને કહી દીધું છે, હવે તમારે એવી રીતે બધું કરવાનું છે કે એ પ્રમાણેનું આખું એ ગોઠવાઈ જાય. અને નારાજ થતા, પરંતુ ભગવાનની લીલામાં સહાય કરવાની છે, આવું વિચારીને શારદા આવ્યા છે અયોધ્યાના આકાશમાં, જોવે કે કોની અક્કલ ફેરવું. હા, અને ત્યાં શારદા પણ વિચાર કરવા લાગ્યા છે કે સ્વયં હું બુદ્ધિની દેવી હોવા છતાં પણ સરજુનું પાણી પીને જે મોટો થયો હશે, દશરથનો રોટલો ખાઈને જે મોટા થયા હશે, એની બુદ્ધિને ફેરવી નાખવાની ત્રેવડ મારામાંય નથી. હું તો કોક બહારનો આઉટસાઇડર હોય એને ગોતું, બહારથી કોક આવેલું હોય તો એની બુદ્ધિને ફેરવવાનું આપણે કરીએ. અને એની અંદર પેલી મંથરા મળી ગઈ. પહેલી જ વાર આ રામકથામાં આપણે ત્યાં પહોંચ્યા છીએ કે મંથરાનું નામ આવે એટલે હવે હું આપની સામે એ વાત રાખી દઉં. ગોસ્વામી તુલસીદાસજીના જીવન ઉપર કોઈ એક બહુ મહાન પંડિત કોઈ છે, એમણે એક આખી પુસ્તક લખી છે. કોઈએ ગોસ્વામી તુલસીદાસજી અને રામચરિતમાનસની નિંદાના પુસ્તકો કોઈએ બહાર પાડી, એ હિન્દુ, અને છતાંય એણે આવું કર્યું, એટલે એની સામે જવાબ દેવા માટે થઈને કોઈએ બીજું પુસ્તક, એ જવાબવાળું પુસ્તક મારી પાસે આવ્યું, તે મેં એમાં દર્શન કર્યા. અને એની અંદર રામાયણની અંદર દેખાતા પ્રત્યેક વિવાદિત પ્રસંગને એમણે કેવી રીતે થયું હતું ને એની પાછળની બધી બેકગ્રાઉન્ડ સ્ટોરી શું છે એનું વર્ણન કરેલું છે. એમાં આ વાત લખેલી છે. કોઈ પુરાણના વિશે જ લખ્યું છે કે આ મંથરાને કોઈ પણ વ્યક્તિ કોઈ સામાન્ય દાસી કે કુબડી કે નકામી ડોસી હતી એવું ન માનતા. સૌથી પહેલી વાત એમાં લખી છે કે મંથરા રાજકુમારી છે. બીજી વાત લખી છે કે એનું અસલ નામ રેખા છે, મંથરા નથી. અને ત્રીજી વાત, મંથરા શું કામ કહે છે બધા, લખ્યું છે ત્યાં એ પુસ્તકની અંદર, કોઈ પુરાણનો હવાલો આપ્યો છે, કદાચ નારદ પુરાણ કેવો, અને એમાં એમ સ્પષ્ટ લખ્યું છે કે તો પછી મંથરા શું કામ સંસ્કૃત એક તો બાપુશ્રી બહુ હસવું આવે એવી વાત છે અમારે કેવી, કોક કથાકારને હું સાંભળતો હતો ને તો એવું બોલ્યા કે મંથરા એટલે જેના મન ઉપર થર ચડી ગયા છે એ મંથરા. ક્યાં કઈ પાઠશાળામાં ભણ્યો છે? ગૌરીશંકરભાઈ પાસે થોડાક દે આવીને બેઠો હતો, અનિલભાઈ પાસે આવીને બેઠો હતો, અને આ બીજા પંડિતો પાસે આવીને બેઠો હતો. કંઈક આ લોકો એને શીખાડત કે એલા સંસ્કૃત ભાષામાં ધીમે ધીમે ચાલે, એને મંથર ગતિએ ચાલે છે એમ કહેવાય. જમનાજીનું જલ મંથર ગતિએ વહે છે.
એટલું બધું ધીમું ધીમું વહે છે ખરું, પણ એટલું બધું ધીમું ધીમું વહે છે કે એની અંદર કમલ ખીલે છે. બાકી કમલ બંધિયાર પાણીમાં જ હોય, વહેતા પાણીમાં કમળ ન હોય. પણ જમનાજી એટલા બધા મંથર ગતિએ ચાલે કે એમાં કમળ ખીલે. આ મંથર ગતિ એટલે ધીમે ધીમે ચાલવું. હવે ઓલી રેખા જે રાજકુમારી છે એ ઉનાળાના સમયની અંદર જેની અંદર ચંદન એ ઘોડેલું હતું ને એવો એક પાણીનો પ્યાલો પડ્યો હતો, અને એની પ્રકૃતિ પ્રમાણે એને આવું અત્યંત ઠંડુ એ જલ પીવું એ એની તબિયત માટે વાયડું પડી ગયું. એ પાણી પી ગઈ અને એના હિસાબે પેલું આખું કુબડ નીકળી આવ્યું પીઠમાં, અને પેલી એનો પગ ને એની ચાલ આખી બગડી ગઈ. આવી રીતના થતું હોય છે. વિપરીત આહાર કોઈ કરી લે તો એ ઊંધું કામ કરે. આપણે ત્યાં દૂધ અને નમક એ વિરુદ્ધ આહાર છે, સાથે ના લેવાય. ડુંગળી અને દૂધ વિરુદ્ધ આહાર છે, સાથે ન લેવાય. આવી રીતની એકદમ સરખા ભાગે મધ અને ઘી ઝેર જ છે. આ પ્રમાણે કેટલી બધી વસ્તુઓ છે જેની મનાઈ કરવામાં આવી કે આ બંને વસ્તુઓ સાથે ન લો. શું છે? મૂળો, મોગરી, દહીં બપોર પછી નહીં લ્યો. આ બધા ગઈઢા માણસો પાસેથી સાંભળેલું છે. કેવું સરસનું એમ, મૂળો, મોગરી, દહીં બપોર પછી નહીં. આ બધા નિયમો પણ ભારતના. સિએટલ વાળા ચિંતા ન કરશો, તમને ટાઈ જેવી તોડી નાખેવી પડે, તમે ગમે એ ઠપકારો. આ બધા નિયમો ભારતના છે. લીમડાના વખાણ કરીએ ને પીપળાના વખાણ કરીએ ને વડલાના વખાણ કરીએ, બધા આય ઉગે એટલે કરીએ. બાકી ત્યાં તો આપણે શું કેવું? ક્રિસમસના ઝાડવા લટકાડજો, એના ઉપર લાઇટું લટકાડો. અત્યારે બીજું શું? આજે છેલ્લો દિવસ છે ને, 31મી ડિસેમ્બર. બાય 2019. હવે 2020. ખાલી 20 ન લખતા, નહીતર કોક આગળ 2-3 મીંડા કરે છે 10-20 વર્ષ જૂની વાત થઈ જશે. ખાલી 20 લખે તો 2 મીંડા કરવાથી વોટ્સએપમાં બધા મેસેજ ફેરવવા માંડ્યા, ઘરખું લખજો નહીં તો તારીખું ફેરવી હગાશે. તો આપણે ત્યાં આહાર વિહાર સંબંધી નિયમો છે. સાંભળ્યું? મૂળો, મોગરી, દહીં બપોર પછી. તે પેલી રેખા એ જે રાજકુમારી છે બિચારી આવું પેલું પી ગઈ, અને એના હિસાબે વાયડું પડ્યું, કુબડ નીકળી આવ્યું, ચાલ બગડી ગઈ આખી એની, અને એના હિસાબે ખૂબ જ ધીમે ધીમે ચાલે. આ ધીમે ચાલે એટલે મંથર ગતિએ ચાલતી સ્ત્રી મંથરા. આમ છે. મન ઉપર થર નતા ચડી ગયા. કેવું કેવું ગોત્યા. જેનું ધામ એટલે નિવાસ સ્થાન સામે જ છે, આપણી આંખની સામે છે. એટલે આમાં ભાગવતમાં એક શબ્દ છે પ્રત્યગ ધામા, ભગવાનનું નામ છે. જેનું ધામ મનુજો નિવાસ, માણસનું શરીર ભગવાનનો નિવાસ છે, આપણી સામે જ છે, આંખની સામે. તો પ્રત્યેક ધામા સામે જ છે. એક કથાકાર કે પ્રત્યેકમાં જેણે ધામા નાખ્યા છે એ પ્રત્યેક ધામા, પ્રત્યેકમાં જેણે ધામા નાખ્યા છે. આ સર્વસ્ય ચાહમ વાળા છે બધા. કેવા કેવા ગોઠિયા, હવે બધું ગોઠવી લઈએ. તો આ મંથરા છે ભાઈ, ભગવાનની લીલામાં આ પણ મદદ કરવા જ આવેલી છે ને પોતાની અક્કલથી કશું કરી શકે નહીં. જો એવી જ હોત તો આના સિવાયના પણ એના બીજા કંઈક અપલખણ કોક દિવસ ને કોક દિવસ તો નીકળ્યા હોત, જેની કોઈ વાત આની અંદર આવતી નથી. ભરત માટે થઈને આવી કન્યા ગોતી આવ્યા, તારા બાપાને પૂછ્યું નહીં, ફલાણું ઢીકણું કોઈ ચડામણી થઈ નથી. એક જ વખત, અને એનું કારણ સરસ્વતી માતાએ એની બુદ્ધિને પેલી ફેરવી. આવું વર્ણન મળે છે. અને પછી એણે કઈ અંબાની પાસે બેઠા અને એણે એની બુદ્ધિ ફેરવી, એનું વર્ણન આવે છે. આપ સૌ જાણો છો, વિસ્તારની જરૂર નથી. પણ બસ ખાલી મારે જે 1-2 વાત આપને કહેવી છે એ ખાસ આના વિશે કહી દઉં અને પછી આગળ જતો રહીશ. પહેલી વાત, તમારી સંગત કોણ છે ખાસ ખ્યાલ રાખો. કેની પાસે હું ને તમે ઉઠીએ બેસીએ છીએ એનું બહુ જ મહત્વ છે. પાણીનું ટીપું છે, એકનું એક પાણીનું ટીપું છે, ગરમ લોઢા ઉપર નાખો તો ક્યાં ખોવાઈ ગયું ખબર ન પડે. એનું એ પાણીનું ટીપું કમળના પાંદડા ઉપર મૂકો ને તો જાણે સાચું મોતીડું હોય એવી રીતે દડે. નીતિ શતકનો આ શ્લોક છે. અને એનું એ પાણીનું ટીપું વરસાદની સિઝનમાં ઓલા છીપલીના મોઢા ખુલ્લા હોય એની અંદર જો જતું રહે તો સાચું મોતી થઈ જાય. H2O કાંઈ ફરક નથી ને, પાણીનું ટીપું તો એનું એ છે, પણ કોની ભેગું બેસે છે એના ઉપર છે. જો ગરમ લોઢા ઉપર નાખો તો ક્યાં ખોવાઈ જાય ખબર ન પડે. આ અધમ પેલી સંગત છે. ઓલી મધ્યમ સંગત છે કે એ કમળના પાંદડા ઉપર મૂકો તો દડે, કારણ કે પાણીનું ટીપું એમાં ચોટે નહીં, સાચું મોતીડું હોય એવી રીતે દડે કમળના પાંદડા ઉપર. પણ છીપલીના મોઢામાં જતું રહે સાચું મોતી થઈ જાય. પાણીનું ટીપું એનું એ છે, પણ સંગતને હિસાબે ગતિ જુદી થઈ. એવી રીતના આના આ કઈ અંબા
તમે વિચાર કરો, પોતાના ધણી વિશે ઘરની કામવાળી પાસેથી સાંભળે છે. નોટ ઓનલી સાંભળે છે, માને છે, અને હજી ખાલી માને છે એટલું નહીં, ઓલી કે એમ પોતાના ધણી હારે વ્યવહાર કરે છે. હવે આ તો હદ થઈ ગઈ યાર. તમારા ઘરના સભ્ય વિશે કોઈ બહારનું માણસ આવીને તમને કોઈ કંઈ કહી જાય, એ વસ્તુ આપણે સાંભળીએ ને પાછા માનીએ, અને એટલું જ નહીં પાછા એના શિષ્ય થઈ જાય ને કે એમ કરીએ, ત્યાં તો બહુ થઈ ગયું. આ તો દશરથ જેવો મહાન ધણી અને મંથરા જેવી સામાન્ય સ્ત્રી એના વિશે તમને પરિચય આપે. અરે તમે એના પડખામાં સુવો છો, તમે એના પત્ની છો, અને એટલો વ્યવહાર એ નથી કે તમે આમ હામાં બેસીને ચર્ચા કરી લ્યો કે આવી આવી વાતો છે. ગજબની વસ્તુ એને પેલીએ ભરાવી દીધી. 15 દિવસથી વાતો હાલે જ ને, તને ખબર નથી. કૌશલ્યાની બધી ચાલ છે, આમ છે, તેમ છે. દુનિયા આવી જ રહી હો ભાઈ. આપણે દુનિયાને ખરાબ ન ગણવી. આપણે કેમ બચીને નીકળવું. એક બીમાર માણસ હોય તો તમે એને ધક્કો મારો તો એ દૂર તો થઈ ગયો ને, પણ તમે ઊભા થઈને દૂર બેસી જાઓ તો એ દૂર તો થઈ જ ગયા. આપણે ધક્કો ન મારવો પડ્યો ને કામ એ થઈ ગયું. એમ આપણે આપણી જાતને આવી રીતના બચાવીને નીકળવી પડે. આ એકમાત્ર ઉપાય છે. મંથરા આવી છે ને, ઓલો દુનિયા આવી છે ને, ફલાણા માણસે કામ બરાબર ન કર્યું એટલે બગડી ગયું, ઓલાને પોતાની ફરજ પૂરી ન કરી એટલે આમ થઈ ગયું. હકીકતમાં તને નાચતા આવડતું નથી, બાકી સ્ટેજ તો સરસ જ છે. કહેવત છે ને, ગમે એવું એને સારું આંગણું આપો, નાચવાનું આવડતું નથી એટલે આંગણું વાંકું છે એમ કહી દે. મંથરાની પાસેથી સાંભળ્યું પોતાના ધણી વિશે, ખાલી સાંભળ્યું જ નહીં, માયનું ખરું ને. પાછી ઓલી એવું બોલી કે તું તો પેલા એકદમ જાડા ને પેલા ખરાબ કપડાઓને તારા સૌભાગ્યના શ્રૃંગાર ઉતારીને મૂકી દે, ચાંદલો ભૂસી નાખ્યો, સેંથામાંથી સિંદૂર ભૂસી નાખ્યું, અને એવા કાળા કલરના કપડાં પહેરીને પેલી કપ ભવનમાં. આટલું બધું માનવાનું હોય? આખરે ઓલી તો આમ કચરાવાળ પોતાવાળી જ હતી ને કે બીજું કંઈ હતું? એટલે તમારી પાસે રહેલા માણસોને કોને કેટલું આગળ આવવા દેવાય એ પણ જરાક શીખવું જોઈએ. નહીંતર એને બધી ન ખબર હોય કે આ રાજ પરિવારની કેવી મર્યાદાઓ અને ત્યાં કેટલું કેટલું પેલું થાય, એને ન ખબર પડે. એ તો પોતાની રીતે જ વિચારે. એટલે એ તમને જો એના શિષ્ય થવા જાવ તો એ પછી પોતાની અક્કલ પ્રમાણે ભણાવે. અને જુઓ, રામ જેવો દીકરો જંગલમાં વયો ગયો. આનાથી ખરાબ નુકસાન બીજું ક્યાં? સાવધાન. પારિવારિક જીવન સૌથી પહેલા સાચવવાનું છે. એ બધી નિરાંત હોય તો પછી તમારું વ્યાવસાયિક જીવન, જાહેર જીવન, તમારી આ અધ્યાત્મની સાધના, તે બધું તમે સરસ કરી શકો. એટલા માટે અનેક રાણીઓ હોવા છતાંય દશરથજી બધાને પ્રેમથી સાચવે. 4 દીકરા, પણ કોઈને ખટકો રહ્યો નથી હો કે મારા બાપનું ધ્યાન મારા ઉપર નથી. નહીંતર અત્યારે 100માંથી 100 બાપ લગભગ ફેલ જાય છે. જે છોકરો તેજસ્વી હોય એના ઉપર બહુ ધ્યાન પડે, જે જરાક નબળો હોય તો એ પાછો ન ગમતો હોય. તમારા જ પેટે જન્મેલા છે. તમારા છોકરાઓની અંદર ભેદ કરવાનો તમને અધિકાર નથી. તમે પાપ કરો છો જો આવું કરો છો તો. તમારો સંપૂર્ણ સ્નેહ તમારા સમસ્ત સંતાનો, 5 હોય, 7 હોય, 10 હોય, 2 હોય, 1 હોય, પૂરો પ્રેમ. કોઈ દિવસ એની અંદર પેલું ન કરવું. મેં જોયું છે 70 વર્ષના છોકરાઓએ પેલું જ્યારે બોલી ઉઠે ને ત્યારે બોલી ઉઠે કે મારા માન મોટા ભાઈ વધારે ગમતા. 70 વર્ષનો માણસ પણ ભૂલી નથી શકતો કે જેનું દૂધ પીને હું મોટો થયો એ પણ ભેદ કરનારી હતી. 60 વર્ષના, 55 વર્ષના માણસો પણ એમ બોલે કે બાપાને નાના ભાઈ ઉપર વધારે હતું. છોકરાઓ માફ નથી કરી શકતા. અને યાદ રહે, તમને ખટકો એનો જ રહે, જે તમને આશા એની જ રહે જેના માટે તમને ખુદને પ્રેમ હોય. અને આ બધી વાતો આપણે સંતાનો થઈને નથી સાંભળવાની કે આ તમે કહો છો ને એવું મારા બાપાએ કરતા. ના, એમ નથી સાંભળવાનું. બાપ થઈને, માં થઈને સાંભળવાનું છે કે તમે ક્યાંક તમારા છોકરા હારે આવું ના કરતા. ખટકા ગુમાવતા નથી. છોકરાઓ પછી ભૂલી નથી શકતા. પારિવારિક જીવન બહુ જ વધારે મહત્વનું. રામની કથા આ જ બતાવે છે. આપણી આજુબાજુ પ્રકાશ નથી તો પછી દૂર દુનિયામાં ગમે એટલું મોટું નામ હોય ને ગમે એટલા લોકો વાજા વગાડતા હોય ને સ્વાગત કરતા હોય ને પગે લાગતા હોય, શું મતલબ છે? રાવણ ગમે એવો હતો પણ એને આખા પરિવારને બધાને ખટકો હતો કે સમજતો જ નથી. હવે એવો ખટકો રહી જાય તો ત્યાં હું કૈલાસ ઉપાડીને શું ફાયદો થવાનો? કંઈ અર્થ નથી રહેતો. પહેલાં ઘરની અંદર સાચવવાનું હોય છે. આ બહુ જ આવશ્યક છે. પછી પ્રહલાદની જેમ વિવેક પણ ખરો. ભગવાનથી દૂર કરે તો બાપ થોડો કહેવાય. ભરત જેવો વિવેક પણ ખરો. માતૃદેવો ભવ, પણ ભગવાનથી આઘા કરે એ માનો કહેવાય. એની વાત ન માન્યો, જુઓ ગાદી ઉપર ન બેઠો. અને આપણે ભરતને માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા તરીકે નથી ઓળખતા, ભગવાન રામના મહાન ભક્ત તરીકે ઓળખીએ છીએ.
પ્રહલાદને આપણે બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા છોકરા તરીકે નથી ઓળખતા, ભગવાનના મહાન ભક્ત તરીકે આપણે ઓળખીએ છીએ. અને બલિરાજા પોતાના ગુરુની વાત ન માન્યો. શુક્રાચાર્યએ ના પાડી તું ન દેતો આ દાન. બલિરાજા માન્યો નથી ને બલિરાજા એવે સમયે એ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ ભગવાનને દાન આપ્યું છે. આપણે એને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા તરીકે નથી ઓળખતા, આપણે ભગવાનના મહાભક્ત તરીકે ઓળખીએ છીએ. ગોસ્વામી તુલસીદાસજીએ પણ એક સમયે મીરાબાઈને આવું કેવું પડ્યું છે ને, જાકે પ્રિય ન રામ બૈદે. મીરાબાઈએ પત્ર લખીને મોકલાયો ગોસ્વામીજીને કે વર તો રહ્યો નહીં, દેરને હું ગમતી નથી ને બીજા કોઈ નહીં ગમતી નથી. અને મને એમ થાય કે આ રાજસ્થાનનો મર્યાદાનો પ્રદેશ ને એમાંય અમે તો રાજરાણી, આવી રીતના મર્યાદા અમારાથી કેમ મુકાય? કંઈક બાપાનું નામ ક્યાંક ન બુડાવ્યું કહેવાય. ભક્તિની પાછળ વ્યવહાર પણ બરાબર સચવાવો જોઈએ. એટલે તમે મોટા છો, તમને મારે પૂછવાનું. કારણ કે આ ફૂલની માળાનું નામ દઈને કરંડિયાની અંદર સર્પ મોકલે છે અને પેલું કંઈક બીજી વસ્તુ ઝેર મોકલી દીધું ને આ કર્યું ને તે કર્યું ને મીરાબાઈ સમજી ગયા કે વ્યવહારિક રીતે આ બહુ વધારે પડતું થઈ ગયું, હવે અહીંયા રહેવાય નહીં. પણ મારો વિવેક મને કહે છે એટલી વાત પરથી પૂરું નથી થતું. કોઈ પણ શિષ્યો ગમે એટલા મોટા હોય, મેં સાધુ સંતોને પણ જોયા, કોઈ દિવસ પોતે નિર્ણય જ્યારે કડક નિર્ણય કરવાનો હોય તો પહેલાં પોતાના જ્યાં પૂજ્ય ભાવ હોય, પોતાનો જ્યાં ગુરુ ભાવ હોય ત્યાં જઈને પહેલાં પૂછે અને ત્યાંથી એકવાર મળી ગયું પછી તો બિલકુલ કોન્ફિડન્સ અને વ્યવસ્થિત રીતે એનું આચરણ કરે. ગોસ્વામી તુલસીદાસજી આખી પરિસ્થિતિને સમજી લીધા પછી આહા કેવડો ભરોસો હશે રામની અંદર. નહીતર મર્યાદાના એ પ્રદેશની અંદર એક બેન બેટીને એમ કેવું કે બેટા ઘરની બહાર નીકળી જા, એમ નથી કીધું મારે નહીં આવી જાઓ, નીકળી જાઓ, એનો ત્યાગ કરો, આવું કહ્યું છે. કેવડું મોટું સાહસ કર્યું છે. અને આપણને કહેવાનું મન પણ થાય કે મીરા કદાચ એ ઘરમાં હતા ને ત્યારે કોક દી ભૂખા હોતા હશે, પણ જેથી ઘર મૂકી દીધું તેથી એ પછીથી એના ગિરધર નાગરે કોઈ દી મીરાને અન્ન વસ્ત્ર વગરની રહેવા દીધી નથી. એનું કારણ આ ગોસ્વામીજીએ બળ આપ્યું હતું નહીં. જાકે પ્રિય ન રામ બૈદે તજીએ તાહી કોટી બૈરી સમ જદ્યપિ પરમ સ્નેહી. જાકે પ્રિય ન રામ બૈદે નારાયણનું નામ જ લેતા હે વારે તેને તજીએ રે મનસા કર્મણા વાચા કરીને મનસા વાચા કર્મણા કરીને હે લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા. આચાર્ય ચરણ બેઠા છે એટલે સ્મૃતિ થાય છે શ્રી વલ્લભાચાર્યજીએ પણ આ વસ્તુ કહી છે. ઘરમાં રહીને જો ભજન ન કરી શકાતું હોય તો એ ઘરનો ત્યાગ કરો. સ્પષ્ટ કહેવાનો મતલબ આ બધા એક જ સ્વરની અંદર કહે છે, ભજન ઉપર જ જોર. કારણ કે આ તો બધા પરબ ઉપર ભેગા થયેલા વટે માર્ગુઓ છે. કોણ કેટલા વર્ષ માટે ત્યાં ઘરની અંદર છે, નવા આવતા જાય ને જૂના જાતા જાય. આ તો પરબ જેવું છે, જેને પ્યાસ બુઝાઈ જાય એ પાણી પીને હાલતા થાય અને નવા નવા તરસે આવતા જાય. આપણે ભજનના ભોગે કંઈ કરવું નહીં. મૂળ વાત કોઈ પણ સંસારનો એક પણ સંબંધ એવો નથી ભજનના ભોગે નિભાવાય. ગમે એવો સંબંધ હોય, પોતાના ભજનની અંદર સાધક બેઠો હોય ત્યારે કોઈ દી કંઈ બગડે જ નહીં. કોઈક દી ભગવાન પરીક્ષા કરવા હાટો થઈને પણ કદાચ એવું કંઈક મૂકે. તમે તમારી સેવામાં, સ્મરણમાં, ભજનમાં હો એવે સમયે સંસારના એક પણ સંબંધને સાચવવા માટે થઈને કોઈ દિવસ પણ એમાં ધ્યાન દેવાય નહીં. પહેલાં માળા કરવાની કે પહેલાં પાઠ કરવાનો, પહેલાં સેવા કરવાની, આપણો જે કંઈ ક્રમ હોય.
સંસારના કોઈ પણ સંબંધને સાચવવા માટે કોઈ પણ જાતનો પ્રયત્ન કરવો નહીં. અને એક વસ્તુ, માળા સંસારના કોઈ માટે મૂકવી નહીં. અને ગમે એવડી મોટી તપસ્યા કરતા હો, જો તમારા ગુરુદેવ ભગવાન પધારે તો એ વેટાણે ખોટું ભજનનો ડોળ કરવો નહીં. ઊભા થઈને દોડીને ચરણમાં દંડવત કરવા જોઈએ. કારણ કે એ દાતા છે, આ બધું તો દાન છે. અને દાન મોટું નહીં, દાતા મોટો. પુષ્ટિમાર્ગનો બહુ મોટો સિદ્ધાંત છે. ઠાકોરજી કરતા પણ ગુરુદેવ ભગવાનને વધારે ગણવામાં આવ્યા છે. એ તો દાતા છે, એ જોવા જ આવ્યા છે કે મારો દીકરો ક્યાં પહોંચ્યો. અને એ જ છે જેને તમારા આધ્યાત્મિક વિકાસમાં ઇન્ટરેસ્ટ હોય એ જ ગુરુ. હા, માળામાં મન લાગે છે કે નહીં એમ પૂછતા હોય. આપણે તે દિવસે ચર્ચા કરેલી ને, સીધું કોઈ કિસ ટ્રેન સે આયે, કહાં હો, ઠહેર ગયે કે નહીં, કાંઈ નહીં, ઘર में ठाकुर जी हैं, हाँ हैं, वो तुम्हारे क्या लगते हैं. અને તમે એમ કીધું કે માતા પિતા ભાઈ બંધુ આમ લાગે તેમ લાગે. અચ્છા, तुम उनके साथ ऐसे रहते हो? सीधी बात. नहीं रहते तो कैसे रहना चाहिए. પરમાત્મા શ્રી હરિનું આ અદ્ભુત આપેલું જીવન એને જો સુધારવું હોય તો આ ધર્મ સાંભળો બે ઘડી, પણ ધર્મ સંભાળો હર ઘડી. અત્યંત આવશ્યક વસ્તુ છે. તો પરમાત્માના ચરણની અંદર મને ને તમને જે લગાવે છે વાસ્તવમાં એ જ છે માતા પિતા ગુરુ. તો ભરતને આપણે માની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા તરીકે નથી ઓળખતા, ભગવાનના મહાન ભક્ત તરીકે આપણે ઓળખીએ છીએ. પરમાત્મા શ્રી હરિનો રાજ્યાભિષેક થવાનો છે અને ચારેય બાજુ બધા લોકો આનંદમાં છે. પરંતુ આ કઈ અંબાએ આની વાત સાંભળી મંથરીની, અને એના હિસાબે પછી જે કરુણ દ્રશ્યો સર્જાયા છે. પોતે પેલીની વાત માનીને કૌપ ભવનની અંદર જઈને ગોઠવાઈ ગયા. પેલીએ બરાબર કુટિલ શિરોમણી એવી મંથરાએ બરાબર ભણાવી રાખ્યું કે જ્યાં સુધી રામના સોગંદ ન ખાય ત્યાં સુધી કંઈ માંગતી નહીં. અને જ્યારે રામના સોગંદ ખાય ત્યારે રામ માટે વનવાસ 14 વર્ષ એવું મંથરા નથી બોલી. એ કઈ અંબાના મોઢામાં શબ્દ આવ્યો છે, 14 બરીસ રામ વનવાસી. બાકી મંથરાના મનમાં તો એવો જ પ્લાન હતો કે જિંદગી આખી મોકલી જ દો, જેથી કરીને ભરતનું જ રાજ રહે. સ્વાર્થ બહુ ટૂંકું વિચારે. ગજબની વાત છે ને. પોતાની અત્યંત વહાલી એવી આ કઈ નો પેટમાં પાકેલો દીકરો ભરત છે, તો કેટલી ઓળખતી હોવી જોઈએ કે આ મારો દીકરો કેવો છે. કઈ એ ભૂલી ગઈ કે આપણે ગમે એવડું તીકડમ રચીએ પણ ભરત નહીં ગાદી ઉપર બેસે. આવડો મોટો પ્લાન, આટલું મોટું કલંક લઈ લીધું, ભરત તો ગાદીને હાથે ના લગાડ્યો. તો જે માએ પોતાના પેટમાં ધારણ કર્યો છે ભરતને, એ માં ઓળખતી નથી કે ભરત કેવો કોણ છે. અમે આટલું બધું કરીએ પણ નહીં બેસે ઓલો. પણ આ બધું જ આખરે ભગવદ ઈચ્છા એના માટે થઈને કર્યું. અને પરમાત્મા શ્રી હરિની ઈચ્છાને પૂરી કરવા માટે કઈ અંબાએ આ કર્યું. ને તમે આગળ જઈને જોશો કે યસ, ભરત બેઠો નહીં. કેવી ગજબની કહેવાય. મંથરા ઓળખતી નથી ભરતને. રામના સોગંદ ન ખાય ત્યાં સુધી વરદાન નહીં માંગવાનું. આવું બધું થયું. સાંજનો સમય, દશરથ રાજાએ વિચાર કર્યો કઈની પાસે અલગથી જઈશ. અને અલગથી રાજા એમની પાસે જાય એવો પ્રેમ પણ એમના માટે હતો. સુમિત્રા કૌશલ્યા કરતા પણ આપણને રામાયણની અંદર દર્શન થાય છે થોડું કઈજી માટે વધારે છે. જાય છે સાંજના સમયે, અને સાંજ સમયે સાનંદ નૃપ જાય છે ત્યાં. એટલા બધા આનંદમાં છે, અને શું કહેવું કે હવે આ તો એવી ઉછળશે, એટલી બધી રાજી થશે કે હું એ આમ શું કહું. પણ આખી વાત ઊંધી પડી ગઈ. હું જેવી રીતના સિદ્ધિ પ્રાપ્ત થવાનો સમય હોય અને જોગીની અવિદ્યાને કારણે થઈને એની તપસ્યાનો જાણે નાશ થઈ જવાનો હોય એવી દશા દશરથજીની થઈ છે. ત્યાં જઈને જોવે તો મહેલ શણગારેલો નહીં, દીપમાલા નહીં, સુગંધિત પદાર્થોનો છંટકાવ નહીં. ત્યાં જઈને ભરતજીએ પેલું દશરથજીએ જોયું છે મંથરા હતી. મંથરી, રાણી ક્યાં? કીધું મહારાજ કોપ ભવનમાં છે. ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, કોપ ભવન સુની સકુચેવું રાવ. કોપ ભવન સાંભળીને ખુદ સંકોચમાં પડી ગયા છે. જાય છે ત્યાં અંદર, ને પછી બધી પેલી પતિ પત્ની વચ્ચે બહુ હોહા થઈને ખૂબ દશરથજી બિલકુલ કપટ રહિત વચનો બોલે. પણ પેલીના મનમાં જ આખી, પછી આપણે ચશ્મા પીળા કલરના પહેર લઈએ. હવે તમારી સામે કોઈ કાળી વસ્તુ લઈ આવે તો તમે એમ કહો નહીં પીળું છે,
પણ એક વસ્તુ કાળી છે, તમને દેખાય છે પીળી કારણ કે ચશ્મા પહેરી લીધા. એમ અમુક લોકો કોઈ સમયે આપણને વિચારના ચશ્મા પહેરાવી જાય અને એક વખત મનની અંદર ઊંધું ગોઠવાઈ ગયું કે આ આમ નથી આમ છે. તમે વિચાર તો કરો, રામજી રાવણને જેટલો સમજાવવાની કોશિશ કરે છે એટલું જગતના ઇતિહાસમાં કોઈ દુશ્મને મતલબ પ્રતિસ્પર્ધીએ સામા પહેલાને સમજાવવાની કોશિશ નહીં કરી હોય. અને રાવણ દર વખતે એમ જ કહેતો કે હરમ નથી આવતી આ દુશ્મન યારે વાતું કરતા, તલવાર લઈને ઊભું રહેવાનું હોય. પણ રાવણ થોડો સમજે કે આ રામ છે. આ સ્થિતિ કારણ કે પેલા ચશ્મા જ પહેરી લીધા છે એટલે હવે તો પેલું તો છાતી ચીરીને હનુમાનજીને જેમ દેખાડી દે કંઈ એવું નથી તોય ન માને કારણ કે પેલું પહેરી રાખેલું છે. એમ દશરથજી બિલકુલ સાચા વચનો બોલે છે પણ પેલીને સમજાતું જ નથી. અંતમાં રામજીના સોગંદ ખાધા છે અને ત્યારે પછી આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે પેલી એ વરદાનો માંગ્યા છે. ભરતને રાજા બનાવવાની વાત કરી ત્યારે દશરથજી કીધું કંઈ ફરક નથી પડતો. મોરે ભરત રામ દુઈ આંખી, મારા માટે તો આય મારી આંખ છે ને આય મારી આંખ છે. મને ધ્યાન નહીં ને હું એમને જ રાજનીતિ કરતો હતો ને જે રીતના બધી જગ્યાએ જે મોટો ભાઈ હોય એ રાજા થાય એ પ્રમાણે મેં આ કર્યું હતું. પણ મારા ધ્યાનમાં ન રહ્યું, હું ભૂલી ગયો મારો ભોળો સ્વભાવ, ભૂલી ગયો મોહી ભોર સ્વભાવ. રાજા કહે છે તું ચિંતા ના કર, આવી રીતના આવા કપડાં ન પહેર અને આ નથી સારું લાગતું. આખું ગામ આપણી સામું જોવે ને આપણે ઇજ્જતવાળું ઘર અને આવી રીતના કરીએ તો કેવું લાગે દેવી? એમાંય તમે તો પાછા આટલા બધા રામના પ્રેમી છો, તમે આવી રીતના કરો. બીજું વરદાન માંગ્યું ને એની અંદર જ્યારે રામના 14 વર્ષના વનવાસની વાત કરી એવે સમયે જાણે કોઈક કેળની નીચેથી જોરથી દાંતેડું મારે અને જેમ કેળનો થાંભલો પડી જાય એમ દશરથ રાજા પડી ગયા છે. શું બોલે છે? ભરતને તું રાજગાદીની વાત કરે એ તો મને સમજાય દેવી, પણ રામે શું અપરાધ કર્યો? અને એમાંય તું તો હંમેશા એમ કહેતી હોય છે કે મને ભરત કરતા પણ રામ વધારે વાલો છે. આજ મને શંકા જાય છે કે તું ખોટું બોલતી હતી. અને પેલી જે કઠોર વચનો, ઘા લાગ્યો હોય એના ઉપર કોઈક મીઠું ભભરાવે તો કેવું થાય? દશરથની દશા એવી કરી નાખ્યો. કેમ ભરત તમારો દીકરો નથી? મને ખરીદીને લઈ આવ્યા છો? કેટલું કઠોર બોલી છે આ. અયોધ્યાના મહેલની દિવાલોએ આ વસ્તુ સાંભળેલી નહીં હો. કઈ હતી તો પહેલેથી કઠોર, પુરુષના ગુણો હતા એની અંદર. પરંતુ દશરથજીનો પ્રેમ એવો, કૌશલ્યા સુમિત્રાજી રહેતા હતા એવી રીતના, અને એમાંય પછી આ રામ અને ભરત જેવા દીકરાઓ થયા. ઘરનું આખું વાતાવરણ, કઈ પોતાનો સ્વભાવ ભૂલી ગઈ હતી. પણ પેલી મંથરાએ બધું પેલું જે પાછળ પડેલું હતું એ બધું જ પ્રગટ કરી દીધું. આજે મહારાજ હસવું ને ગાલ ફૂલાવવા બેય ન થાય. એક બાજુથી સત્ય સંધ તરીકે બહુ મોટી વાતો કરવી ને પછી જ્યારે સામે પરિસ્થિતિ આવે ત્યારે ફેરફાર કરી નાખવા માટે થઈને આવી રીતના સ્ત્રીની જેમ રડો છો, હારા નથી લાગતા. બહુ કઠોર બોલી. એટલા માટે થઈને સંસારમાં સંતો કહે ને બહુ વધારે ક્યાંય ચોંટો નહીં મારા ભાઈ બહેન. કઈ બહુ વધારે વાલા છે હો, જે વચનો બોલે છે. નહીતર રામ ભગવાનના પણ લગ્ન થઈ ગયા છે ને, કેવડા મોટા છે ઉંમરમાં દશરથ અને કઈ. છતાંય એકાંતની અંદર દશરથજી જે રીતે કઈને સંબોધનો કરે છે તમે જોવો તો એમ થાય કે પતિ પત્ની વચ્ચે કેટલો પ્રેમ. પણ એ પતિ પત્ની વચ્ચે કેટલો પ્રેમ એ દ્રશ્ય અત્યારે નથી. દશરથજીને કઈજી માટે થઈને કેટલી કામ વાસના એ દેખાય છે. એવું ગોસ્વામીજીએ જ લખ્યું છે. પણ પેલી ના સમજે. અને એવું જ હોય, નાનકડા હોય ને ત્યારે છોકરાઓને ગોદમાં રમાડવાના, પણ પછી એ તમારા દ્વારા આવ્યા છે, તમારી માલિકી નથી. એટલે એને જ્યારે એની આંખું આવી જાય અને એને એની પાંખું આવી જાય પછી છોકરાઓને ઉડાડવા દેવાના. પછી જેટલું તમારું માન સન્માન રાખે એ વધારે પડતું છે એમ સમજીને રહ્યો ને તો રેવાય, બાકી તો કંઈ ભરોસો નહીં. સંસારની અંદર સદુપયોગ કરવાનો, ચોંટવાનું નહીં. ગઈકાલે જ આપણે ચર્ચા કરેલી ને, જગ મેં ફૂલ ખિલતે હૈ રંગીલે, સુંદર પ્યારે और रसीले, मत करना तू इनसे प्यार बंदे, राम ना बिसार बंदे. ફૂલ સરસનું ખીલે, એનો રંગ, એની સુગંધ, એનો સ્પર્શ કેટલું સુંદર હોય, પણ એનો સદુપયોગ કરી લેવાય. કારણ કે આ તો 2 કલાકમાં કરમાઈ જાય. સદુપયોગ કરવાનો, એમ સંસારનું આવું જ છે. એટલા માટે તો પુષ્પિતા વાણી આવો શબ્દ ભગવદ્ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે ખાલી ફૂલ જેવી દેખાય, હારી, સાંભળવામાં મજા આવે, પણ એનાથી કંઈ નીકળે કંઈ નહીં. એ પુષ્પિતા વાણી કહેવાય શાસ્ત્રની ભાષામાં. એમ સંસાર પણ એ પુષ્પિત જ છે, ભગવાનનો બનાવેલો છે. સદુપયોગ જરૂર કરવો. પણ રામકૃષ્ણ પરમહંસદેવ કહેતા એમ, સાકર ઉપર બેઠેલી માખી જેવા થજો, હા, મધ ઉપર બેઠેલી માખી જેવા ના થજો. સાકરે મીઠી, મધે મીઠું, શું ફરક છે?
કહ્યું સાકરવાળી માખી છે અને જ્યાં સુધી મીઠાશનો આનંદ લેવો હોય લઈ શકે અને પછી પાંખો ફફડાવીને એની મરજી પડે ત્યારે ઉડી જાય. જ્યારે મધવાળી માખી તો બેઠી ત્યારથી જ એના પગ ચોંટી ગયા છે. મીઠાશનો અનુભવ ન લે તો પણ પગ ચોંટી ગયા છે. ને જો એણે ઉડવાની ભૂલ કરી, પાંખો ફફડાવી, તો જે મધ મજા દેતું હોય ને એ નહીં, મધ એના મોતનું કારણ બને, ન્યા સ્વાહા થઈ જાય. સંસાર એ આ પ્રકારનો જ છે. એટલે સાકર ઉપર બેઠેલી માખી જેવા મારે ને તમારે થવાનું. રામકૃષ્ણ દેવ આવું કહેતા. સંસારનો સદુપયોગ કરો, ભગવાનની સેવામાં દરેક વસ્તુનો વિનિયોગ કરો, અને એ પછી પ્રસાદના રૂપમાં ભક્ષણ કરો ત્યારે દુરુપયોગ નહીં કરો, વહેંચીને ખાશો, એનો ક્યાંય અનાદર નહીં કરો. આવું બધું થશે, પરંતુ ભગવાન સાથે જોડાયેલું હશે એટલે એની વિશિષ્ટતા છે. આગળ જઈને વાલ્મીકી ઋષિ જ્યારે પરમાત્માને સ્થાનો બતાવે છે ત્યારે એવું બોલ્યા છે કે તમને ધરીને જે ભોગ લેતા હોય, ઠાકોરજીને ધરેલા વસ્ત્ર જે ધારણ કરતા હોય, પ્રસાદ ધારણ કરનારા છે, એના હૃદયમાં તમે રહેજો. એટલે વૈષ્ણવી એ રીતિ અનુસાર જે રહે છે, ભગવાનની ભક્તિની રીતિ અનુસાર જે રહે છે, એના માટે થઈને સંસાર યોગ્ય છે. બાકીના લોકો સંસારની અંદર મધ ઉપર બેઠેલી માખી જેવા ફસાય છે. છૂટવાનો પરમાત્માએ મને ને તમને બોધ આપ્યો છે. કઈ બહુ કઠોર બન્યા ત્યારે દશરથજી જાણે કોઈક સિંહણે કોઈક હાથીને માર્યો હોય ને એવી દશા થઈ. આમને આમ રામ 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 કરતા સવાર પડી. દશરથજીએ કહ્યું, મને લાગે કઈ તું નથી બોલતી, તારા મોઢે મારો કાળ બોલે છે. સવાર પડશે, રામને ખબર પડશે, રામ જંગલમાં જતો રહેશે, કારણ કે મને ખબર છે મારો દીકરો મારા કીધા વગર જ વયો જશે. એટલા માટે હે રવિ, હે રઘુકુલના ગુરુ, તમારો ઉદય જ ન થાય આવી પ્રાર્થના કરે છે દશરથજી. પણ સમય કોઈના હાથમાં રહેતો નથી. સવાર પડી છે, શ્રી રઘુનાથજીને ખબર પડી છે. સુમંત કાકાની સાથે સુમંતજી આવ્યા અને એને બધું દ્રશ્ય જોઈને લાગ્યું કે કંઈક ગડબડ છે. કઈ ખબર નહીં, આખી રાત આ રામ 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 કરતા રહ્યા છે. એટલે રામજીને બોલાવવા માટે સુમંતજી જાય. રામજી પૂજાના વસ્ત્રમાં એમનેમ જ આવ્યા. લોકો પણ જોઈને ઓળખી ગયા કે રામજી આ રીતના દશરથજી પાસે જાય છે અને કોઈ સાજ શણગાર ને કશું નથી. આ બહુ નિશાની હારી નથી, ખબર નહીં શું થવાનું હશે. ત્યાં જાય છે રામજી. પ્રથમ દીખ દુઃખ સુના ન કાવું. કોઈ દિવસ રઘુનાથજીએ જેનો કરુણામય મૃદુ સ્વભાવ, ક્યારેય જોયેલું નહીં દુઃખ, અને આ સીન જોવાનો આવ્યો. બહુ જ પહેલા દુઃખી થયા છે. શું થયું બધું જ કઈ અંબાને પૂછ્યું છે. કઈ અંબાએ કીધું કે તારા ઉપર રાજાને પ્રેમ બહુ છે, આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. રામજીએ કીધું એવું તો ન હોય માં, સરખી રીતે સમજાવો શું વાત છે. કહ્યું મારા 2 વચન મેં માંગ્યા તો આવી દશા થઈ ગઈ. શું માંગ્યું? જ્યાં એણે કહ્યું કે ભરત માટે રાજગાદી, તારી બદલે ભરત રાજા થાય, અને એ જ હવારના વિચારતા હતા રામજી ને જાનકીજી કે આ ખોટું છે અમારા વંશમાં, આ મોટાને શું કામ રાજગાદી ઉપર બેસાડવાનો. પણ જે પરંપરા છે એની અંદર ગુરુજીની સામે, પિતાજીની સામે રામજી કંઈ બોલી શકતા નથી. ને આજે જ્યાં માએ એમ કહ્યું કે તારી બદલે ભરત માટે ગાદી માંગી છે, રામજી ઉછળી પડ્યા છે. માં બહુ સારું કર્યું, હું કહેત તો ગુરુદેવ ન માનત અને પિતાજી પણ ન માનત, તે તો મારા મોઢાની વાત લઈ લીધી. માં બહુ સરસ, તારા જેવી માં જેને હોય એના કોઈ મનોરથ અધૂરા ન રહે, તે બહુ કૃપા કરી માં, બહુ સારું કર્યું. અને બીજું વરદાન શું માંગ્યું? કીધું તારા માટે થઈને 14 વર્ષનો વનવાસ માંગ્યો છે. બસ આટલું જ? અરે એમાં શું મોટી વાત છે? અરે હું તો જો મારો ભાઈ ભરત રાજા થતો હોય, જન્મભર જંગલની અંદર રહેવા માટે થઈને તૈયાર છું, એમાં શું મોટી વાત છે? પણ માં સાચું બોલ, મને એમ નથી લાગતું કે મારો ધીર વીર બાપ આવા સામાન્ય કારણોસર આટલો બધો જાણે કોકે આમ મારી નાખ્યા હોય એવી રીતના પડ્યા હોય. મારા બાપને મેં આવો કોઈ દિવસ જોયો નથી. ત્યારે રામજી શું બોલે છે? કહે છે ભા મોહિતે કછું બડ અપરાધુ. એવું લાગે છે મારાથી કંઈક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને ત્યારે આહા ધન્ય છે રામને. કઈ જેવી જે રામ માટે વનવાસ માંગે છે, આટલી કઠોર થઈને એના ધણીની સામે બોલે છે, એ કઈ પણ સહન ન કરી શકી. તુમ અપરાધ જોગ નહીં તાતા. કઈ પણ બોલી ઉઠી કે હે રામ, તું આ ન બોલ, મારા કાન નહીં સાંભળી શકે. તું અપરાધ કરવાને યોગ્ય છે? કોણ કહે કે તારો અપરાધ હોઈ શકે? તુમ અપરાધ જોગ નહીં તાતા. પાછળની બધી વાતો યાદ છે, એટલા માટે થઈને કહે છે તારો અપરાધ શું હોય રામ? આ તો તે મને આમાં ચડાવી દીધી છે. બધી દશા જો મારા ધણીને મારી નજર સામે આમ જોવાનો થાય, પણ તારી વાત માનવાની છે ને, એટલે હું મારા સુહાગને મારી નજર સામે જાતો જોઈશ. કેવડું મોટું કલંક! હજી પણ એ વસ્તુ એવી ને એવી જ છે. લાખો વર્ષનું કલંક માએ સ્વીકાર લીધું.
આ પણ રામની ભક્તિ જ છે. બલકે યાદ રાખજો, જેને જેટલા નજીક માનતા હોય એની પાસે એટલું અઘરું કામ કરાવે. આ કંઈ બોલવાનો વિષય નથી, શું કહેવાનું. રામજીએ નક્કી કરી લીધું, વિચાર કર્યો, માના આશીર્વાદ લઈને જાઉં જંગલમાં તો મારે દેવતાઓનું કાર્ય કરવું છે, સરસ રીતે થઈ શકશે. આહા, કૌશલ્યા અંબાના મહેલની અંદર રઘુનાથજી પધારે ત્યારે કૌશલ્યાજી શું કરે છે? ગોસ્વામી તુલસીદાસ જે કહે છે, રામને કયા કપડાં પહેરાવવા છે અને જાનકીને કયા વસ્ત્ર ધારણ કરાવવા છે, માં એનું મેચિંગ કરતા હતા. ઘરેણાઓ ગોઠવતા હતા કે આ કપડાં હારે આ ઘરેણું સારું લાગે, આ કપડાં હારે આ ઘરેણું સારું લાગે. અને જ્યારે એ વિધિ થશે, સ્નાન કરાવશે, ત્યારે આ કપડાં પહેરાવશું. જ્યારે રાજ્યાભિષેક થાય ને ગુરુદેવ તિલક કરે એવે સમયે આ કપડાં પહેરાવશું. રામજી ત્યાં જઈને જોવે છે અને એક આછી સ્માઇલ આવી ગઈ કે આ ખોટી મહેનત કરે છે. જ્યાં ત્યાં જઈને રઘુનાથજીએ વંદન કર્યા, ત્યાં તો માં અત્યંત પ્રસન્ન. જો રામ, હું શું કરું છું, અને બધું બતાવ્યું છે. રામજી નિર્લેપ ભાવે બધું જોવે છે. સારું છે, સારું છે, એટલું જ કહેવું ખાલી. કૌશલ્યાએ કહ્યું, કેમ તું ખુશ નથી? અલા, એક કામ કર, હું તને ખૂબ ઓવારણા લઉં મારા દીકરા, પેલા કંઈક ખાઈ લે. આ પોષણ કરે એ જ સ્ત્રી, પેલા કંઈક ખાઈ લે, મારી પાસે બેસ થોડી વાર, અને પછી જો હું તને બધું બતાવું, કયા કપડાં અને એની સાથે કયા ઘરેણા, આ પ્રમાણે બધું હું મેચિંગ કરું છું. તું જો બેટા મારી પાસે બેસીને. અને આ જગ્યાએ રામજીને છે ને કૌશલ્યાજી ભૈયા કહે છે. ઘણી વખત માતાઓ એ પોતાના દીકરાને ભાઈ કહીને પણ બોલાવે. બહુ ફાઇન. આ સંબોધન ખાલી લગભગ અહીંયા એક જ જગ્યાએ છે રામચરિતમાનસમાં. વિશેષ બીજી જગ્યાએ હોય તો બધા અભ્યાસ કરનારા કહેજો. રામ ભગવાન તો બિલકુલ નિર્લેપ ભાવે. એમને ખબર છે કે આગળ હવે શું થઈ શકે છે. અને ત્યારે જ્ઞાની એવી પોતાની માં સુમિત્રા અને કૌશલ્યા અંબા બંને જ્ઞાની છે. એટલે એમની પાસે બેસીને રામ ભગવાને પેલા વાક્ય ગોઠવું કે મારે માને શું કહેવું. અને પછી મનમાં ગોઠવાઈ ગયું કે આવી રીતના કહું તો નહીં વાંધો આવે. અને ત્યારે કહ્યું કે રાજ્યાભિષેકનો સમય થઈ રહ્યો છે નજીકનો. કહ્યું, હા માં, પણ મને છે ને પિતાજીએ જંગલનું રાજ આપ્યું છે. પિતા દીન મોહી કાનન રાજુ. હે માં, પિતાજીએ મને જંગલનું રાજ્ય આપ્યું છે. જંગલ સાંભળતાની સાથે કાન ચેમકા. હોશિયાર સ્ત્રી કૌશલ્યા એટલે દશરથજીનો સૌથી વધારે વિશ્વાસ સંપાદન કરેલી મહિલા. દશરથજીએ મરણ કૌશલ્યાંબાના મહેલમાં, પછી તો રામજી જતા રહ્યા, પછી કૈકેયીના મહેલમાંથી દશરથજી કૌશલ્યાજીને ત્યાં આવી ગયા છે. છેલ્લા શ્વાસ કૌશલ્યાની પાસે લીધા છે કે તું છો. વિજ્ઞાની માને જ્યાં રઘુનાથજી આમ કહ્યું, કહે છે, શું કહે છે બેટા? કહ્યું, હા માં, વનની અંદર રાજ આપ્યું છે, મારે ત્યાં જવાનું છે, જેટલું બને એટલું જલ્દી જવું જોઈએ. અને ત્યાં જાનકીજી પધારે છે. જાનકીજીને ખૂબ સમજાવવાની કોશિશ કરી છે, પરંતુ જાનકીજીએ તો એક જ વાત કહી, સૂર્ય અને એની પ્રભા એને કોઈ જુદા પાડી શકે તો મને ને તમને કોઈ જુદા પાડી શકે. પ્રભા જાય કહ ભાનુ બિહાઈ. ચંદ્રમાને છોડીને એની ચાંદની ક્યાં દૂર જાય મહારાજ. રામ ભગવાને જંગલની અંદર પડનારા દુઃખોનું વર્ણન કર્યું ત્યારે જાનકીજીએ કીધું છે કે મહારાજ, તમે મને આ બધું કહો છો, એ તમારું શરીર એટલું કઠોર છે કે તમે જંગલના દુઃખ સહન કરી શકશો? તમે પણ આટલા બધા કોમળ છો, અને મહારાજ તમે પણ ક્યાં જંગલને લાયક છો? અને જો હું તમારી સાથે હોઉં તો હું મારા સિંહ જેવા વરની સાથે છું. ઓલા રાક્ષસોના તમે મને ખોટા ડર બતાવો છો, એ બધા તો શિયાળિયા જેવા છે. સિંહ ઊભો હોય ને એની આજુબાજુ રાક્ષસો આવી ન શકે, આજુબાજુ શિયાળિયા આવી ન શકે. જાનકીજી નહીં માને એવું જોયું. પછી વારંવાર વિનંતી કરી છે કૌશલ્યાજીએ કે રામ, હવે આપણે આને માની જાઓ, તમે સાથે લઈ જાઓ. ત્યારે રામજીએ કીધું, સારું, કંઈ વાંધો નહીં, તમે સાથે આવી શકો છો. ત્યારે કૌશલ્યાંબાએ કીધું છે કે રામ, મારી આ દીકરી જાનકી છે ને, એને પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિયન દીન પગ અવની કઠોરા. યા તો પલંગ ઉપર મારી દીકરીને હું બેસાડી રાખું છું, યા તો મારા ગોદની અંદર બેસાડી રાખું છું, યા તો હિંડોરા ઉપર મારી દીકરી બેઠી હોય સીતા, અથવા તો હું પેલા બાજટ ઉપર. એટલે હું આવી રીતના એને ખૂબ પ્રેમથી સાચવું છું. અરે ત્યાં સુધી કે દીપ બાતી નહીં તારન કહું. એક દીવો રાતના રામ કરવાનો હોય ને તોય હું સીતાને આટલું કામે સોંપતી નથી. એટલે મારી આવી દીકરી જેને હું આ પાપણની જેમ હું સાચવતી હોઉં, મારા દીકરા રામ, ધ્યાન રાખજે, મારી અમાનત હું તને આપું છું.
મારી જાનકીનું આટલું ધ્યાન રાખજે. રઘુનાથજી જાનકીજીને સાથે લઈને ચાલવા તૈયાર થયા. ત્યાં લખનલાલજી આવે. લક્ષ્મણજીને બહુ સરસ રીતે સમજાવ્યું, માતા પિતાની સેવા કરવી જોઈએ, સ્વર્ગની પ્રાપ્તિ થાય, આમ તેમ. લક્ષ્મણજી આમ પાછળ જોવે. રામ ભગવાન કે પાછળ હું જો તને કહું છું, મને કયો છો? કીધું હા. મને શેના માટે કયો છો? કીધું આ મા બાપની સેવા કરવા માટે અહીંયા રોકાઈ જા. મા બાપની સેવા કરીશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, મારી પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. તે લક્ષ્મણજી કે સ્વર્ગ જેને જોતું હોય એને કયો, મને શું કયો તમે? વાત જ આ ઉડાડી દીધી. કીધું તો સ્વર્ગ જેને જોતું હોય એને કયો, મારા માટે થી તો તમે મારા મા બાપ છો, મારા માટે બીજું કંઈ છે નહીં. રામજી સમજી ગયા કે આ તો કોઈ રીતે નહીં માને. જાનકીજીમાં હું ફેલ ગયો તો પછી આ થોડો મારું માનવાનો છે ને, આ તો ચાલશે જ. અને જો મેં ભૂલ કરી આને અહીંયા મૂકી દેવાની તો બને કે હજી હું બહાર નહીં નીકળું એના પહેલા તો મારો ભાઈ જતો રહેશે સ્વધામ. કોઈ કોઈ પુરાણોમાં એવું વર્ણન પણ છે કે લક્ષ્મણજી રામજીના ગયા પછી પણ રહ્યા હતા અને થોડું તપ કર્યું છે ને પછી ગયા છે, એવું વર્ણન પણ છે. રામ લક્ષ્મણ જાનકી ત્રણેય ભેગા થયા. રામજીએ કહ્યું કે સુમિત્રા પાસે જરા જાતો ખરો, પગે તો લાગ્યો મારા ભાઈ. રામજી કૌશલ્યાજી પાસે પગે લાગવા આવ્યા છે એટલે એને લક્ષ્મણને સુમિત્રા પાસે મોકલ્યો. પણ આ હા હા, ધન્ય સુમિત્રા, પુત્રવતી યુવતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ. રામના ભગત એવા મારા દીકરાને મારા પેટે પકાવીને સુમિત્રાજી કહે છે, લક્ષ્મણ તને જોઈને મને ગૌરવ થાય છે. એમ ના કીધું કે તારી આ ઉંમર થોડી છે ને જંગલમાં થોડું જવાય ને આમ ને તેમ ને, એવું નહીં. ઉલટાનું એમ કીધું, બહુ મને ગમ્યું દીકરા. અરે ત્યાં સુધી કે તારા માટે થઈને જાનકી અને રામ એ જ માતા પિતા છે. તારે મને પૂછવા આવવાની પણ એટલી વાર લગાડવાની એ જરૂર નહોતી. બસ ધ્યાન રાખજે, રાગ રોષ ઈર્ષા મદ મોહ જની સુત ઇનકે બસ હોહુ. સપનામાં પણ તું આ રાગ રોષ ઈર્ષા મદ અને મોહના એમાં લપેટાતો નહીં. અને માની આજ્ઞાનું પાલન કરવા માટે થઈને શ્રી લખનલાલજી એ 14 વર્ષ જાગતા રહ્યા છે, સુતા જ નહીં. સપનામાં સપનું તો શું તો આવે ને. એવી કથા પણ છે કે વિચાર થયો કે મારી ફરજમાં આવે, હું હાથ પકડીને અયોધ્યાના મહેલમાં લઈ આવ્યો છું, મારે ઉર્મિલાને કમસે કમ આવજો કહેવા જવું જોઈએ. ત્યાં જ્યારે ઉર્મિલા પાસે જાય છે ત્યારે ત્યાં પણ દ્રશ્ય એવું. ઉર્મિલાજી બહુ સરસના ચિત્રકાર છે. અને જેવા ખબર એમને પડ્યા કે રઘુનાથજીનું આવી રીતના રાજ્યાભિષેક થવાનો છે ત્યારે ઉર્મિલાજીએ પોતાની કલ્પનાથી એક ચિત્ર બનાવ્યું અને એની અંદર રામ જાનકી બંને જણા બેઠા હોય રાજ સિંહાસન ઉપર, ગુરુદેવ ભગવાન આશીર્વાદ આપી રહ્યા હોય, બાકીના 3 ભાઈઓ સેવામાં હોય અને બાકીની પોતાની બહેનો ક્યાં ઊભી હશે, ઋષિમુનિઓ ક્યાં ઊભા હશે, નગરના નરનારીઓ શું કરતા હશે, એક દિવ્ય ચિત્ર બનાવતા હતા. અને એમાં જ્યાં લક્ષ્મણલાલ પધાર્યા, ખબર પડી કે લખનલાલજી આવે છે. હડબડીમાં પેલું માથે ઓઢવું જોઈએ, આમ તેમ એ બધું કરવામાં જરા હડબડી એવી થઈ કે પેલો કલરનો જે વાટકો હતો એ ચિત્ર ઉપર આવી ગયો, આખું ચિત્ર બગડી ગયું. અને જ્યાં લક્ષ્મણજી અંદર પધાર્યા ત્યાં પગે લાગીને કીધું કે હું કેટલું સરસનું ચિત્ર બનાવતી હતી લક્ષ્મણજી. અને એને કહ્યું કે નાથ, હું બહુ ફાઇન ચિત્ર બનાવતી હતી, પણ જુઓ આ પાયવાની ઓલી હડબડીના હિસાબે આખું ચિત્ર મારું બગડી ગયું. લક્ષ્મણે કહ્યું કે દેવી, ચિત્ર બગડી જ ગયું છે. શું કહો છો? કહ્યું હા, ચિત્ર હવે બગડી ગયું છે. હવે રામ રાજ્યાભિષેક નથી, હવે રામ વનવાસ છે. આહા, આપે શું નિર્ણય કર્યો છે? કીધું મારો નિર્ણય તને ખબર છે, હું બોલું તો મન સારું લાગે નહીં. ત્યારે ઉર્મિલાએ કીધું, નાથ, પ્રેમથી સેવા કરો રામજીની, જાનકીજીની. તમારી આ દાસી તમારી રાહ જોશે. રામાયણના એક એક પાત્રને ધન્ય છે. આ જેટલા થાંભલા છે ને એ બધાય પોતાનું બરાબર કામ કરે ને તો જ આ માંડવો 9 દી ઊભો રહે. એકેય જરા કઈ ક્યાંય કામચોરી કરે કે જરાય એને એમ થાય કે હું ઓછું કરું તો હાલે, કોઈ દીત કામ થાય જ નહીં. એમ ઘરની અંદર હું ને તમે જે થાંભલે ઊભા હોઈએ, આપણે આપણા થાંભલાને બરાબર પકડી રાખીએ. ગમે એટલું સમર્પણ કરવું પડે, માંડવો ઊભો રહેવો જોઈએ. રામકથા થવાની છે. મને છેલ્લે રાખ્યો, મારે ચિંતા કરવાની જરૂર નહીં. મને વચ્ચે રાખ્યો, ચિંતા નહીં. આગળ ઊભું રહેવું પડે, રહેવાનું, તો જ રામકથા થાય. એમ ઘરની અંદર પણ જે જગ્યાએ જે આપણને સ્થાનમાં ઊભા રાખ્યા હોય, આપણી જે ફરજ હોય, ફલાણો પોતાની ફરજ નથી પૂરી કરતો, ફલાણાએ આમ કર્યું એટલે આમ થયું, એ નહીં. તારો શું વારો છે અને તને ક્યાં રાખ્યો છે એ તું અત્યારે કરી શકીશ કે નથી કરી શકતો? તું અત્યારે એ કરે જ કે નહીં? કારણ કે કોકનું જોવામાં આપણું ટરે. અને જે કરવાનું ન કરે એ ન કરવાનું ચોક્કસ કરે. ફરીથી બોલું, જે કરવાનું છે એ ન કરે, એ ન કરવાનું કરે. એટલે ન કરવાનું ન કરવું હોય તો કરવાનું કરવું.
ઉર્મિલા ઊભી રહી છે. આ રામકથાકારો પાસેથી મેં સાંભળ્યું, આ તો ગજબ કહેવાય. કહે છે ઉર્મિલા એ બાળને વિદાય આપવા આવીને લખનલાલજીને 14 વર્ષ ત્યાં ઊભી રહી. ઓલો ગુડાકેશ છે તો આ એ જ છે, એમને એમ થોડું થાય. પેલો નિદ્રાને જીતનારો છે તો એના ઘરેથી એ કંઈ કમ નથી. લક્ષ્મણની શક્તિ લક્ષ્મણ જેવી જ હોય, ત્યાં જ લક્ષ્મણની શક્તિ થઈ શકે. જેવું તેવું કાચું પોચું હોય તો લક્ષ્મણ ભેગું ન હાલે. વાહ વાહ વાહ, જય ઉર્મિલા. તારા નામની આટલી તાળીઓ આજ જો અહીંયા પડ્યું. રઘુનાથજી પધાર્યા છે, આખી અયોધ્યા સાથે જાય છે. પ્રથમ તમસા નદીના કિનારે નિવાસ થયો છે. બીજે દિવસે શૃંગવેરપુરની અંદર નિવાસ થયો છે. ત્યાં પેલા બહુ પ્રેમથી સેવા ચાકરી કરી આનંદની અંદર રહ્યા છે. સુમંત કાકા સાથે છે. અને શૃંગવેરપુરથી આગળ પછી જવાનો પ્રસંગ બને ત્યારે પેલા કેવટનો પ્રસંગ આવે. કેવટની ઉપર રઘુનાથજીએ દિવ્ય કૃપા કરી છે અને પ્રભુ આગળ પધાર્યા. ત્યાંથી આગળ સુમંત કાકા સાથે ગયા નથી, એ રથને લઈને આ તરફ પાછા પધાર્યા. અને પેલી બાજુએ રઘુનાથજી અલગ અલગ ઋષિમુનિઓના આશ્રમની અંદર જતા જતા શ્રી વાલ્મીકી ઋષિને ત્યાં પધાર્યા છે. વાલ્મીકીજીએ બહુ પ્રેમથી સ્વાગત કર્યું છે. રઘુનાથજી પૂછે છે મહારાજ મારે ક્યાં રહેવું? અને એવે સમયે વાલ્મીકીજીએ બહુ સુંદર સુંદર સ્થાનો બતાવ્યા છે. ભગવાન શ્રી હરિ વાલ્મીકીજીની આજ્ઞાથી ત્યાં ચિત્રકૂટની અંદર પધારે છે. પ્રભુ આ તરફ ચિત્રકૂટ પધાર્યા અને વચ્ચેની કથા સંભળાવતા ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું સુમંત કાકા અહીંયા પાછા આવ્યા છે અને ખાલી રથને જોઈને અયોધ્યાવાસીઓ બધા આવ્યા છે. પેલી બાજુ સુમંત કાકા તુરંત દોડીને ગયા છે અને પૂછ્યું રઘુનાથજી દશરથજી ક્યાં છે? ત્યારે ખબર પડી કે કઈ અંબાના મહેલમાંથી દશરથજી હવે અહીંયા કૌશલ્યા અંબાના મહેલની અંદર આવી ગયા છે. અને એવે સમયે દોડીને સુમંત કાકા ત્યાં ગયા છે. રાજવીના ચરણમાં માથું નમાવીને બાળક હોય એવી રીતના રડવા માંડ્યા છે. જ્યાં દશરથજીએ પૂછ્યું સુમંત એકલો આવ્યો? કીધું હા. રામ નો આવ્યા પાછા? મેં કહ્યું તું થોડા જંગલની અંદર ચારે બાજુ ફેરવીને લઈ આવજે. કીધું પિતાજીની આજ્ઞા છે એટલા માટે થઈને મારે ન પાછું અવાય એમ કહીને રામ ન આવ્યા. લક્ષ્મણે ન આવ્યો. કીધું એણે એમ કીધું કે હું જ્યાં સુધી સેવામાં રહું ત્યાં સુધી મારે માટે થઈને તો સંબંધોમાં સર્વશ્રેષ્ઠ સંબંધ મારા માટે જાનકીજીનો અને રઘુનાથજીનો જ છે. જાનકીને તો કમસે કમ લઈ આવી હતી. મેં કહ્યું તું કે મરજી પડે એટલા દિવસ અહીંયા રહે, મરજી પડે તો પાછી ત્યાં જનકજી પાસે જતી રહે. દીકરા આવી રીતે કરીને તું અહીંયા રહીશ તો મને થોડું અવલંબન રહેશે. મારો સંદેશો ન આપ્યો? સુમંત કાકા કહે છે મહારાજ તમારો સંદેશો મેં જાનકીજીને આપ્યો, પણ જાનકીજી એમ કીધું કે આર્ય સૂતના આ મારા આર્યપુત્ર રઘુનાથજીના ચરણારવિંદને છોડીને મારા માટે કોઈ મહેલ નથી અને મારા માટે કોઈ સંબંધ નથી. મર્યાદાનું સાક્ષાત સ્વરૂપ રઘુનાથજી અને એની સાથે રહેનારા લક્ષ્મણ અને જાનકી પણ એના જેવા જ છે. અને આહા મારું જીવન રામ વગરનું આ તો કેવી રીતે હોઈ શકે? એક માછલાને પાણીની બહાર કાઢી મૂકે કોઈ અને એને એમને પારીએ મૂક્યું હોય ને એ પોતાની રીતે ઉછળીને પાણીમાં ન જઈ શકે તો એ માછલાની જે દશા થઈ હોય એ તમે ક્યાંય જોઈ હોય કોઈ દિવસ? અમે તો પોરબંદર રહીએ એટલે અમે જોઈ હોય. એટલે એ દશા જેણે જોઈ હોય એને ખબર પડે કે દશરથજીની શું દશા થઈ હશે.